વેલકમ ડિસેમ્બરના આ ત્રીજા પાર્ટમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. જે આગલા લેક્ચરમાં આપણે પાછળ રાખી ગયા હતા ત્યાંથી આપણે શરૂઆત કરીએ. પહેલાં મને એ ગયો એફડીઆઈ, એફપીઆઈ ને એફઆઈઆઈ આ ત્રણ વસ્તુ છે શું? એનીવન? ઓકે, એફપીઆઈ ને એફઆઈઆઈ. જો શોર્ટ એન્ડ સિમ્પલ, અને આ બીજી વખત હું તમને કહું છું પણ એક વખત સમજી લ્યો. ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે ને એમાં સરકારની કોઈ પણ પૂર્વ મંજૂરીની જરૂર પડતી નથી. ને ડાયરેક્ટ કેમાં રોકે છે? શેર માર્કેટ ને નાણાકીય આપણા જે ફાઇનાન્શિયલ માર્કેટ હોય ને એમાં ડાયરેક્ટ રોકી શકે. એટલે એ આવે છે મોસ્ટલી મુંબઈના શેર માર્કેટથી. એટલે એને કહેવાય બોમ્બે વે. કયો વે કહેવાય? મુંબઈ વે. કેમ કે ત્યાંથી એ ડાયરેક્ટલી કેમાં ઇન્વેસ્ટ કરે છે? ફાઇનાન્શિયલ માર્કેટમાં કરે છે. જે એફપીઆઈ છે, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, એ સરકારની પૂર્વ મંજૂરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું થાય છે. ઓકે, ને પૂર્વ મંજૂરીથી તમારે લેવી પડે તો એ કેવી થઈ ગઈ? દિલ્હીમાં સરકાર બેસે છે તો એને કયો કહેવાય? દિલ્હી વે કહેવાય. ને એ આમાં બેમાં છે ને પર્સન અથવા તો સંસ્થાઓ ઇન્વેસ્ટ કરી શકે છે. પણ જે એફઆઈઆઈ છે ને એ ડાયરેક્ટ સંસ્થાઓ ઇન્વેસ્ટ કરે છે. સમજાય છે? ગૂગલ નામની કંપની ભારતમાં આવીને ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરે ને તો એને અમુક જગ્યાએ પરમિશન લેવી પડે, અમુક જગ્યાએ પરમિશન ના લેવી પડે. પણ એને એફડીઆઈ કે એફપીઆઈ ના કહેવાય, એને શું કહેવાય? એફઆઈઆઈ કહેવાય. ઓકે, હવે વાત એવી છે, લોકસભા પાસ અ ઇન્સ્યોરન્સ બિલ અલોવિંગ ધ 100% એફડીઆઈ. રાઈટ, ઇન્સ્યોરન્સમાં 100% એફડીઆઈની એને ભલામણ કરી છે, એવું બિલ પાસ કર્યું છે. એ બિલનું નામ છે સબકા બીમા સબકી રક્ષા. આ બિલનું નામ શું છે? સબકા બીમા સબકી રક્ષા. આ બિલનું નામ છે, લોકસભામાં પાસ કરવામાં આવ્યું છે. એફડીઆઈ લિમિટ IRDA can cap agent commission and order disgorgement. રાઈટ, આ પહેલી વખત થયું છે. તમને શું લાગે છે આ 74% છે એ ક્યારે કરવામાં આવ્યું ને કઈ રીતના કરવામાં આવ્યું? રાઈટ, યસ, પહેલા કેટલું હતું 74 પહેલા? હા, રાઈટ, પણ 2015માં કેટલું કરવામાં આવ્યું એનું? રાઈટ, 2000 ઓરિજિનલી છે ને પહેલા 49% થી નીચે હતું. 2014-15માં એને 52% કરવામાં આવ્યું. રાઈટ, 2020માં એને કરવામાં આવ્યું 74%, અને 2025માં એને કરવામાં આવશે 100%. તો તમને શું લાગે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, જેમ કે એક ભાઈ આવે છે બહારના ગામથી, ઓસ્ટ્રેલિયાથી, અમેરિકાથી, ઈરાકથી, ઈરાનથી, એ વીમા ક્ષેત્રની એક કંપની છે, LIC છે કે કોઈ પણ XYZ કંપની છે, એના 100% શેર લઈ લેશે તો એ કંપની એની માલિકીની થઈ જશે ને? આપણે સામાન્ય આવું માનીએ છીએ. પણ આ બિલમાં એક એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ જે 100% એફડીઆઈ આવવામાં આવશે ને એની કંપનીનો હેડ હંમેશા કોણ હશે? ઇન્ડિયન હશે. કોઈ ફોરેનર થઈ શકશે નહીં. કેમ કે જો ફોરેનર થાય ને કંઈ ઘોટાળો થાય વીમામાં તો શું થાય? એ અહીંથી ભાગી જાય તો આપણા પૈસા આવે નહીં. તો આ વસ્તુ યાદ રાખવાની છે. બે વસ્તુ ક્યાંથી ક્વેશ્ચન નીકળશે કે ભાઈ પહેલાં કેટલા રેટ હતા એ કંઈથી આવશે. એફડીઆઈ એફપીઆઈ ક્વેશ્ચન ઘણી વખત પૂછી લે છે. પ્લસ એફડીઆઈમાં કેટલા ટકા કરવાના છે? 100%. હજી કર્યા નથી, કરવાના છે. અત્યારે છે કેટલા? 74% છે. ઓકે, અને આ IRDA એટલે કોણ છે? ઇન્સ્યોરન્સનો રેગ્યુલેટર ઓથોરિટી છે. આપણા પહેલા લેક્ચરમાં હું આવ્યો ને તો IRDAની આખી મેં તમને સ્ટ્રક્ચર સમજાવ્યું હતું, યાદ છે? ઓકે, એમાં છે ને આપણે LICને આપણે એજન્ટ આવે છે, ખબર છે? કે તમારા એજન્ટ હોય, તમારી પોલિસી પાકે ને તો અમુક પર્સન્ટેજ એને પ્રાપ્ત થાય. પ્લસ તમારા જે તમે જે પૈસા પે કરો છો હર 6 મહિને કે જે તમારી પોલિસી લીધી છે પેમેન્ટની, એના અમુક ટકા એને મળતા હતા. તો IRDAએ હવે શું કીધું કે એ કમિશન કેવું કરવાનું છે? IRDA નક્કી કરશે, બીજા કોઈ નક્કી કરશે નહીં. જેનાથી શું થશે કે એ વધારાના પૈસા એજન્ટ લઈ જતા હતા ને, એજન્ટ લઈ જવાનું બંધ થઈ જશે. શું બેન નથી સમજાતું? 2015માં 52% હતું, 2020માં 74% કરવામાં આવ્યું હતું, ને 2025માં 100% કરવામાં આવશે. ઓકે, એની પહેલા કેટલું હતું? 49%. સોરી, અક્ષર હેન્ડરાઇટિંગ બહુ ખરાબ છે, મને ખબર છે. ટોપ લીડરશિપ ઇન્સ્યોરન્સ મસ્ટ બી ઇન્ડિયન સિટીઝન. મેં તમને શું આગળ કીધું કે 100% એફડીઆઈ થશે તો લીડરશિપ ટ્રાન્સફર નહીં થાય. ટ્રાન્સફરમાં
ટોપ લેવલની કોના પાસે રહેશે? ઇન્ડિયન પાસે. ને બિલ, આ જે બિલ છે એ મેજરલી 3 બિલમાં એમેન્ડ કરશે. ઓકે, ઓલરેડી જે આની પહેલાના 3 બિલ છે, આ બિલ જો એમાં એમેન્ડ કરવામાં આવ્યું, જે પાસ થશે ને, તો 3 બિલમાં એમેન્ડ થશે. એ 3 બિલના નામ લખી લ્યો. રાઈટ, પેલું બિલ છે ઇન્સ્યોરન્સ એક્ટ, ઇન્સ્યોરન્સ એક્ટ 1938. ધ લાઈફ LIC, ધ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એક્ટ 1956, જેને આપણે શું કહીએ છીએ અત્યારે? LIC. ભારતની સ્વામિત્વવાળી વીમા કંપની છે LIC. ઓકે, એ એક બિલની અંતર્ગત શું કરવામાં આવી હતી? સ્થાપના કરવામાં આવી હતી. ને થર્ડ વન છે ધ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ, જેને આપણે શોર્ટકટમાં શું કહીએ છીએ? IRDA. એક્ટ 1999. આ જો બિલ પાસ કરશે ને, તો આ 3 બિલમાં સુધારા વધારા થશે આ એક્ટમાં. ઓકે, પેલું છે ઇન્સ્યોરન્સ એક્ટ 1938, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એક્ટ 1956 અને IRDA એક્ટ 1999. India to recreate Asian Sea route as INSV Condinia prepare from historical Muscat wakes. સાદું ને સિમ્પલ સમજો. અજંતા ઇલોરાની ગુફાઓ છે, ઈસવીસન આપણે કઈથી ગણવામાં આવે છે? ઈસવીસન પૂર્વે 2જી સદીથી લઈને 6ઠી સદી સુધીમાં તૈયાર થઈ હતી. આ તો આઈડિયા તમને ખબર જ છે. હવે ઈ ગુફામાં એક પેઇન્ટિંગ હતી. ઈ પેઇન્ટિંગમાં જૂના ઈ સમયમાં જે જહાજોનું નિર્માણ થતું હતું ને, એની ડિટેલ આપવામાં આવી હતી. રાઈટ, ને ભારત જ્યારે વિશ્વગુરુ હતો, કે દુનિયામાં જ્યારે ઘી ને દૂધની નદી ભારતમાં વહેતી હતી, એવા જે ઉદાહરણ આપવામાં આવે છે ને, એમાં સૌથી મોટો એક વેપાર માર્ગ હતો ભારતનો. કેમ કે ભારતની લોકેશન કેના ઉપર છે? હિન્દ મહાસાગર, બંગાળની ખાડી ને અરબ સાગર, આ ત્રણેય ગોમથી ઘેરાયેલો છે. દુનિયાના કોઈ પણ જહાજને જ્યારે કોઈ વેપાર કરવો હોય તો એને રોકાવાનું ક્યાં પડતું? ભારતમાં રોકાવું પડતું. રાઈટ, તો આ સંબંધને જોતા ભારત પાસે જહાજોની સારામાં સારી ટેકનોલોજી હતી. તો આ જૂની ટેકનોલોજીનો ભાગ લઈને INS કોન્ડિનિયા નામનું એક જહાજ બનાવવામાં આવ્યું. INS કોન્ડિનિયા પોરબંદરથી મસ્કત 15 દિવસમાં પહોંચશે, જેમાં કોઈ પણ જાતની મોડર્ન ટેકનોલોજીનો યુઝ કરવામાં નથી આવ્યો. તો મને એ પૂછો કે એમાં સાહેબ શું યુઝ કર્યું? જહાજને બાંધવામાં શું યુઝ કર્યું? પહેલા આપણે જે સૂતળી આવે ને, સૂતળી ને એક સિંદડી આવે. સૂતળી કેમાંથી બને? સૂતળી જે જૂટ હોય ને આપણે કોથળાની, એમાંથી બને. સિંદરી કેમાંથી બને? કોકોનટની હંસમાંથી બને. કોકોનટના રેસા હોય ને, એમાંથી બને. જે આપણે જૂના ખાટલા ભરતા ને, એમાં જે વાણ તરીકે ઉપયોગ થતો ને, એના ઉપર કુદરતી રીતે ઝાડવામાંથી નીકળેલો ગુંદર, જેને આપણે લાખ જેવું કહીએ છીએ, એની સાથે મિક્સ કરીને એને છે ને તૈયાર કરવામાં આવી છે. રાઈટ, ક્યાં તૈયાર થઈ છે? ગોવામાં તૈયાર થઈ છે. ઓકે, ને આ જહાજ ભારતના પોરબંદરથી લઈને ક્યાં જશે? મસ્કત. રાઈટ, આ એની શું કહેવાય રૂટ છે. આનાથી ફાયદો શું થશે? કે મધ્ય અરબ જેટલા દેશો છે ને આપણા, એની સાથે આપણા જે જૂના વેપાર ધંધા હતા ને, એની સ્મૃતિમાં આ કામ કરવામાં આવ્યું છે. રાઈટ, એક વખત જોઈ લઈએ ફટાફટ. INS કોન્ડિનિયા ઇઝ રિપ્લિકા ઓફ 5th century ઇન્ડિયન મર્ચન્ટ શિપ, જે આપણે આગળની વાત કરી. ધ વેસલ ઇઝ સ્ટીચ યુઝિંગ કોકોનટ હસ્ક રોપ એન્ડ નેચરલ સિલેન્ટ્સ. સિલેન્ટ્સ એટલે શું થાય? કે ઝાડવામાંથી જે ગુંદર નીકળે ને, આપણે એને આમ ભાષામાં શું કહીએ છીએ? લાખ જેવો ગુંદ નીકળે એ. રાઈટ, ઇટ વોઝ ઇન્સ્પાયર્ડ બાય ship imaginary found in the Ajanta cave painting. The ship has been inducted into the Indian Navy. તૈયાર કેની ધ્યાનમાં કરવામાં થયું છે? ઇન્ડિયન નેવીના અંતર્ગત. ઓકે, India rank as world's third most competitive nation in artificial intelligence after US and China. રાઈટ, રિપોર્ટ છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના આ રિપોર્ટ છે ને પબ્લિશ કરવામાં આવ્યો છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ગ્લોબલ AI વેબ્રન્સી ટૂલ દ્વારા. ઓકે,
એની સંસ્થા છે ધ યુએસ રેન્ક ફર્સ્ટ ગ્લોબલ ઇન એઆઈ કોમ્પિટિવનેસ. કોમ્પિટિવનેસ એટલે શું થાય કે કયા ક્ષેત્રમાં કયા દેશમાં એઆઈનો ઉપયોગ કરીને એની ઇકોનોમીને સમૃદ્ધ કરવામાં આવી છે. અત્યારે એઆઈની છે ને બે નવી પ્રોબ્લેમ આવે છે. એઆઈની એક છે ને સૌથી મોટી પ્રોબ્લેમ છે એઆઈ વર્સિસ હ્યુમન. ઓકે, જ્યાં હ્યુમન 10 જણા જોઈએ છે કોઈ સોફ્ટવેર ડેવલપિંગમાં કે કોઈ પણ બીજી જગ્યામાં મશીનને હેન્ડલ કરવામાં, ત્યાં એક એઆઈ છે ને એ કામ કરી લે છે તો બાકીના 9 જણા કેવા થઈ જશે? બેરોજગાર થઈ જશે. એક એઆઈને હેન્ડલ કરવા માટે એક વ્યક્તિ જોઈએ. એ એક કમ્પ્યુટર રૂમમાં બેઠો 10 મશીનને ઓપરેટ કરી શકે છે. તો બાકીના 9 જણા શું થઈ જશે? બેરોજગાર. તો અહીંયા શું થઈ ગયું કે એઆઈનો યુઝ કરો છો ને તો તમે શું બેરોજગારીની સમસ્યા ઉત્પન્ન થાય છે. તો એઆઈ વર્સિસ હ્યુમન આ કોન્ફ્લિક્ટ ઊભા થયા છે. પણ એઆઈ વિથ હ્યુમન આ કોન્સેપ્ટનો યુઝ થવો જોઈએ હકીકતે. રાઈટ, હ્યુમન ડેવલપમેન્ટમાં એઆઈ શું કરી શકે, જો આ કોન્સેપ્ટ ઉપર ધ્યાન દેવામાં આવશે ને તો ઘણો ફાયદો થશે. રાઈટ, એ અલગ બાબત હતી. આ હું તમને જે સમજાવું છું એ અલગ બાબત છે. રાઈટ, અહીંયા શું કીધું છે કે એઆઈ કેટલું ઇકોનોમીમાં ને દેશને સમૃદ્ધ કરવામાં ને કેટલો એઆઈનો યુઝ કરે છે કયો દેશ, એના ઉપરથી સ્ટેનફર્ડ યુનિવર્સિટીના ધ ગ્લોબલ વાઇબ્રન્સી ટૂલ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. એમાં એવું કહેવામાં આવ્યું છે કે પહેલા નંબર ઉપર યુએસ છે, સેકન્ડ નંબર ઉપર ચાઇના છે ને થર્ડ નંબર ઉપર કોણ છે? ઇન્ડિયા. જે આપણા માટે શું છે, ભારત માટે એક શું કહેવાય કે વખાણની વાત છે. ઓકે, કે આપણે જોઈએ છે કે આપણા સેક્ટરમાં ભારત જ્યારે આઝાદ થયો 1947, હજી 100 વર્ષ પૂરા નથી થયા. ઓકે, આ 100 વર્ષ પૂરા નથી થયા એ ગાળામાં અત્યારે ભારત છે ને દુનિયાને અલગ અલગ ક્ષેત્રોમાં શું કરી રહ્યું છે? બધા સાથે કોમ્પિટિશનમાં છે ને જેવું તેવું કોમ્પિટિશનમાં નથી. આપણે લાસ્ટમાં એક આપણે ભણશું 2030 સુધીમાં ભારત હવે ચોથી મોટી લાર્જ ઇકોનોમી બની ગયું છે. પરચેસિંગ પાવર ઇન્ડેક્સ પીપીઆઈમાં તો ઓલરેડી ભારત છે ને થર્ડ રેન્ક ઉપર છે જ. ઓકે, પરચેસિંગ પાવર ઇન્ડેક્સમાં એમાં તો ઓલરેડી આગળ છે જ. પણ હવે આપણે જે રિયલ જીડીપી, નોમિનલ જીવીએ એમાં પણ આપણે કેવા થઈ ગયા છે? ફોર્થ રેન્ક ઉપર આવી ગયા છે. તો આ ક્ષેત્રોમાં આપણે જોવા જવું છે. ઇન્ડિયા રેન્ક્સ અમોંગ ધ ટોપ 3 કન્ટ્રીઝ ઇન એઆઈ ટેલેન્ટ. AI vibrancy measured US using R&D, talent investment policy and infrastructure indicator. શું કહે છે કે એઆઈના ડેવલપિંગમાં, રિસર્ચ એન્ડ ડેવલપિંગમાં કેટલું કોઈ દેશ આગળ છે, એની પાસે કેટલા ટેલેન્ટેડ પર્સન છે, એઆઈના ડેવલપિંગમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. ઓકે, આ જે એઆઈ છે આપણે મોસ્ટલી એક લેક્ચરમાં કોઈ પણ પાછળના લેક્ચરોમાં છે ને આપણે જોઈએ છે કે જેટલા ટોપિક આવ્યા છે ને એમાંથી એક ડિજિટલ કાં કોઈ ટૂલ્સનો હશે કાં પ્લેટફોર્મનો હશે. ઓકે, ને ડિજિટલ બાબતનો એક હોય જ છે ને એઆઈ બાબતનો એક હર વખતે શું હોય છે? ટોપિક હોય છે. તો આપણે જોઈએ છે કે એટલું ડેવલપમેન્ટ કરી રહ્યા છે આપણે. રાઈટ, તો આપણે અહીંયા જોવામાં આવે છે કે અહીંયા કેટલું ટેલેન્ટ જોવા મળે છે કે આ એઆઈને હજી શું કરવાનું છે? મોડિફાઈ કરવાનું છે. અત્યારનું જે એઆઈ છે ને વર્તમાન એઆઈ એ કેવું છે? હ્યુમન સંચાલિત છે. એઆઈને કામ કરવા માટે સામે એઆઈ પોતાની રીતના સ્વચલિત નથી. એની સામે શું જોઈએ છે? હ્યુમન જોઈએ છે. હ્યુમન એઆઈને સંચાલિત કરે છે. આગળ આપણે બીજો એક ટોપિક આગળ આવશે, હું તમને સમજાવીશ. એઆઈ એવું છે કે પોતાની રીતના વિચાર કરી રહ્યું છે. ઓકે, પોતાની રીતના વિચાર કરી રહ્યું છે, સમસ્યાઓનું સમાધાન કરી રહ્યું છે. તો ઈ લેવલનું ડેવલપિંગ કરવા માટે તમારે શું જોશે? ટેલેન્ટ જોશે, ઇન્વેસ્ટમેન્ટ જોશે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જોશે, પછી એ પ્રકારની પોલિસી પણ જોશે. એ પ્રકારનું તમારે શું જોશે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જોશે. રાઈટ, ને ભારત થર્ડ રેન્ક ઉપર છે એનું શા માટે છે? કોઈને આઈડિયા છે? નહીં ભાઈ, ભારત પાસે છે ને એઆઈના એન્જિનિયર સારા છે. એટલે શું? ઇનડાયરેક્ટલી ભારત પાસે શું છે? ટેલેન્ટ એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સારું છે. રાઈટ, વર્લ્ડમાં અત્યારે સેવાઓ સર્વિસ સેક્ટરમાં કે ડિજિટલ સર્વિસમાં ઇન્ડિયાનો કોઈ એની સ્પર્ધામાં આવી શકે એવું કોઈ કન્ટ્રી બહુ ઓછા છે. ઓકે, નેક્સ્ટ છે કવિતા ચંદ સ્કેલ માઉન્ટન વિન્સન એટલાન્ટિક્સ હાઈએસ્ટ પીક. રાઈટ,
બીજું કંઈ નથી જાણવાનું. એક કવિતાચંદ મેડમ છે આપણા ભારતના, એણે છે ને માઉન્ટ વિન્સનને પાર કર્યો છે. વિન્સન શું છે? એન્ટાર્ટિકાનું હાઈએસ્ટ પીક છે. એન્ટાર્ટિકા ખંડ છે ને આપણો, એનું હાઈએસ્ટ પીક છે. ઓકે, માઉન્ટ વિન્સન ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન એન્ટાર્ટિક, જેની ઊંચાઈ છે 4892 મીટર. પછી ધ સેવન સમિટ રિપ્રેઝેન્ટ ધ ટોલેસ્ટ માઉન્ટેન ઓન ઈચ કોન્ટિનેન્ટ. રાઈટ, એક સમિટ થાય છે, એક શું કહેવાય કે જે માઉન્ટ ક્લાઇમ્બર હોય ને એની ઈચ્છા હોય કે મારે દુનિયાના છે ને સૌથી ઊંચા પહાડ પાર કરવાના છે. તો દુનિયાનો સૌથી ઊંચું ટેકરી કઈ છે, પહાડ કયો છે? માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ એ કી કોન્ટિનેન્ટમાં આવેલું છે? એશિયામાં. રાઈટ, તો જે આપણા 7 કોન્ટિનેન્ટ છે, 7 કોન્ટિનેન્ટમાં આવો એક ઊંચો પહાડ આવેલો છે. રાઈટ, તો એ પહાડોને ચડવાની એક સ્પર્ધા હોય છે, અચીવમેન્ટ કહેવાય ને આપણે, કે ભાઈ હું આ પહાડ ચડી આવ્યો. જેમ કે આપણે દ્વારકા જવાની ઈચ્છા રાખીએ, ડાકોર જવાની ઈચ્છા રાખીએ, પાવાગઢ જવાની ઈચ્છા રાખીએ, ગિરનાર જવાની ઈચ્છા રાખીએ, તો આ આપણા શું છે? ફરવાની ઈચ્છાઓ છે કે ભાઈ અહીંયા જઈએ તો આપણે અહીંયા જઈએ છીએ. રાઈટ, તો આ બધા જે માઉન્ટ ક્લાઇમ્બર છે ને એની વચ્ચે એક સ્ટેટસ બહાર પડે છે કે હું એટલા પહાડ ચડી ગયો છું વિશ્વના. રાઈટ, તો એના માટે શું એક નામ છે? 7 સમિટ. જે શું રિપ્રેઝેન્ટ કરે છે કે કોન્ટિનેન્ટ છે ને, જે એક ખંડ, બધા 7 ખંડના સૌથી ઊંચામાં ઊંચા શિખર. ઓકે, પુતના એરિના ઇઝ અ ચીલી ઇઝ અ કી ગેટવે ફોર એન્ટાર્ટિક એક્સપેડિશન. એક દેશ છે ચીલી, જેનો એક પહાડ છે પુટના એરિનાસ. રાઈટ, તમારે એન્ટાર્ટિકમાં જવું હોય ને તો એ પહેલાં આ પહાડ ચડવાની તમારી પાસે શું હોવી જોઈએ? કેપેસિટી હોવી જોઈએ. ને એન્ટાર્ટિક સૌથી હાર્ડ છે કન્ડિશન, એનું શું કારણ છે? કોઈને આઈડિયા છે? ઓક્સિજન, ટિલ્ટેડનેસ નહીં, એ ભાઈ કે છે ભૂસ્ખલન, આઈસનું ખલન. માઉન્ટ એવરેસ્ટમાં એવું થાય છે. હા, પણ એને આઈસનું કંઈક સારો શબ્દ છે, એનું નથી યાદ આવે એમ અત્યારે. રાઈટ, આપણે જેને ગુજરાતીમાં ભૂસ્ખલન કહીએ છીએ ને એ ટાઈપનું આઈસનું થાય છે. એવેલાન્ચ. ઓકે, એવેલાન્ચની વારંવારતા વધારે છે. પ્લસ બીજી વસ્તુ શું છે કે ત્યાં છે ને સેફટી મેજર નથી. રેસ્ક્યુની ટીમ તમારી પાસે પહોંચે ને એ કન્ડિશન બહુ ઓછી છે, કેમ કે ઓલરેડી ત્યાં વસ્તી કેવી છે? ઓછી છે ને ત્યાં રિસોર્સિસ કેવા છે? ઓછા છે. કેમ કે ત્યાં આમ જોઈએ ને તો ટેકનિકલી 0 વસ્તી છે. ટેકનિકલી કેટલી વસ્તી છે? 0. ઓકે, અને માઉન્ટ એવરેસ્ટ કે એમાં છે ને ટેકનિકલી રેસ્ક્યુ કરવાના મિશન છે ને સારી રીતના ચાલે છે. કોઈ ફસાઈ જાય ને તો રેસ્ક્યુ ઇઝીલી થઈ શકે, પણ એન્ટાર્ટિકમાં થઈ શકતા નથી. એન્ટાર્ટિક એક્સપેડિશન રેલી હેવી ઓન સ્કાય ઇક્વિપ્ડ એરક્રાફ્ટ ફોર લોજિસ્ટિક્સ. ઓકે, યુનિવર્સિટી ઓફ પતંજલિ નેમ ફર્સ્ટ યોગા આયુર્વેદ કલ્ચર સેન્ટર. એમાં એક છે આ જ્ઞાન ભારત મિશન. કોઈને આઈડિયા છે જ્ઞાન ભારત મિશન શું છે? આની પહેલા મેં એક વખત ઉલ્લેખ કરેલો છે જ્ઞાન ભારત વિશે. રાઈટ, જો 2 વસ્તુ હોય, એક ટ્રેડિશન છે, જે તમારા ઓલ્ડ ટ્રેડિશન છે, રિચ્યુઅલ છે, એક એ બાજુ હોય, ને અત્યારે બીજો એક પ્રોબ્લેમ આલે છે મોડર્નાઇઝેશન. રાઈટ, આ બે છે ને જ્ઞાન ભારત મિશનનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે ટ્રેડિશનલ અને મોડર્નાઇઝ આ બે છે ને અલગ અલગ નથી. સમજાય છે? આ બે એકાબીજાના આધારે ચાલતા જાય ને તો કોઈ ઇશ્યુ નહીં આવે. રાઈટ, મોડર્નાઇઝેશનથી તમે ટ્રેડિશનને બચાવી શકો, ટ્રેડિશનથી તમે મોડર્નાઇઝેશનમાં વધારો કરી શકો છો. ઓકે, તમારું જીવન ઉત્તમ બની શકે. જ્ઞાન ભારત મિશન એવું કહે છે કે તમારે મોડર્નાઇઝેશનનો યુઝ કરીને તમારા ટ્રેડિશનને બચાવો. સમજાયું કઈ રીતના? જેમ કે પાંડુલિપિ છે, પાંડુલિપિ આજથી હું એમ કહું છું કે 2000-3000 વર્ષ જૂની પાંડુલિપિ છે. હવે એ પાંડુલિપિ આ દુનિયામાં જો એનું શું કહેવાય રિસ્ટોર નહીં કરીએ ને આપણે તો એ પાંડુલિપિ નાશ પામી જશે. ઓકે, કેમ કે એના ઉપર એન્વાયરમેન્ટના ટાઈમના ઇફેક્ટ થાય છે.
હવે એ નોલેજ જો એક્સટેન્ડ થઈ ગયું તો પાછું આવવાનું નથી. જેમ કે ધર્મગંજ હતો આપણો જે લાઇબ્રેરી, ક્યાં હતી વિચારો? નાલંદા વિદ્યાલય, રાઈટ. એને જ્યારે સળગાવવામાં આવી ને તો 1 મહિના દિવસ માટે એ સળગી રહી હતી, રાઈટ. તો એ નોલેજ તો એક્સટેન્ડ જ થઈ ગયું ને ભારતમાંથી હવે. ઓકે, પણ અહીંયા જ્ઞાન ભારત મિશન અંતર્ગત એવું કામ કરવામાં આવે છે કે તમારે મોડર્નાઇઝેશનનો યુઝ કરીને શું કરવાનું છે? ટ્રેડિશનને બચાવવાનું છે. ને એને આ પહેલ અંતર્ગત જે પતંજલિ આપણા રામદેવ મહારાજ છે એની એક આશ્રમ હતો, રાઈટ. એને શું કરવામાં આવ્યું છે? યોગા યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેનાથી તમે શું કરી શકો કે ભાઈ ટ્રેડિશનલ વેથી તમે હેલ્થ તમારું કમ્પ્લીટલી આગળ વધારી શકો. ને એને શું કરે, એના ઉપર રિસર્ચ કરવામાં આવે તો કોઈ ફ્લો હોય ને તો એ ફ્લોને તમે શું કરી શકો? રિપેર કરી શકો. જો સૂર્ય નમસ્કાર છે ને, સૂર્ય નમસ્કારની એક ટેકનિક છે. સૂર્ય નમસ્કાર ખાલી એક્શન નથી, વે ઓફ બ્રીધિંગ છે. વે ઓફ બ્રીધિંગ છે. તમે જયા સ્ટેપે જ્યારે શ્વાસ લેવાનો હોય એ સ્ટેપે શ્વાસ લેવાનો, જ્યાં સ્ટેપે રોકવાનો હોય એ સ્ટેપે રોકવાનો, ને જ્યાં સ્ટેપે તમારે શ્વાસ છોડવાનો હોય એ સ્ટેપે શ્વાસ છોડવો પડે. ઓકે, કોઈ પણ વસ્તુ તમે હેવી વસ્તુ લિફ્ટ કરો ને તો અહીં તમારે શ્વાસ લઈને રોકવો પડે. શ્વાસ છોડીને કોઈ હેવી વસ્તુ તમે લિફ્ટ ના કરી શકો, રાઈટ. આ હ્યુમન બોડીનું વર્કનો નિયમ છે કે તમે શ્વાસ છોડીને કામ કરશો ને તો તમારા બ્રેઇન સુધી બ્લડ નહીં પહોંચે ને તમને ચક્કર આવી જશે. ને વધારે ઘડી કરો ને તો તમે છે ને તોય તમે ચક્કર આવી જાય. તો આ જે ટેકનિક છે શ્વાસની, એ ટેકનિક આપણા ટ્રેડિશનમાં ઘણી જગ્યાએ બતાવવામાં આવી છે. તો એનો યુઝ કરીને તમારા હેલ્થને શું કરો? ઇમ્પ્રૂવ કરો. હા, જીમમાં જાજી વખતે આ હેવી વસ્તુ ઉપાડે ને પછી શ્વાસ છોડી ના શકે ને એના લીધે બ્રેન સુધી તમારું બ્લડ ના પહોંચે. ઘણી વખત તમે જોયું હશે ડેડ લિફ્ટ કરતા હોય કે બારબેલનો યુઝ કરતા હોય ને ત્યારે ચક્કર ખાઈને પડી જાય. હા, નસું બ્રેન હેમરેજ થઈ જાય એનાથી. The university has digitized over 42 lakh manuscript page. આપણે જે વાત કરી જ્ઞાન વિજુ ક્લસ્ટર સેન્ટર મેન્ટોર મલ્ટિપલ ઇન્સ્ટિટ્યુશન ફોર નોલેજ પ્રિઝર્વેશન, રાઈટ. ખાલી આ પતંજલિ યુનિવર્સિટી નહીં પણ આજુબાજુના ઘણા રાજ્યોમાં આના જે ક્લસ્ટર સેન્ટર બનાવવામાં આવશે. ક્લસ્ટરની વાત કરી દીધી છે, ખબર છે ને? ક્લસ્ટર 2 ટાઈપના હોય, એક એકાબીજા જોઈન્ટ હોય ને એક સેન્ટરમાં બધાય જોઈન્ટ હોય. ઓકે, એવું માળખું બનાવશે કે જેનાથી ખાલી આજુબાજુ નહીં પણ આખા ભારતના અલગ અલગ ક્ષેત્રોમાંથી તમે શું કરી શકો? નોલેજને પ્રિઝર્વ કરી શકો. સ્પીડ વધી નથી જતી ને આજ? ઓકે, પાર્લામેન્ટ ક્લિયર વીજી રામજી બિલ. શું છે વીજી રામજી બિલ? ઓકે, ફૂલ ફોર્મ કોઈને આઈડિયા છે? હા, ઈ જ છે. પેલા તો વિકસિત ભારત, ગેરંટીડ રોજગાર, આત્મનિર્ભર રોજગાર ગ્રામીણ યોજના, રાઈટ. બિલ મનરેગાનું શું હતું? મહાત્મા ગાંધી નેશનલ રોજગાર મિશન બિલ. ઓકે, બીજું કંઈ ખાસ નથી કર્યું, એટલું જ કર્યું છે. એક તો નામ ચેન્જ કર્યું છે. પ્લસ એમાં ઇફેક્ટ શું થતી હતી કે જો પહેલાં તો છે ને આ બિલ લોકસભામાં અને રાજ્યસભામાં એક દિવસમાં પાસ થઈ ગયું, રાઈટ. તો વિપક્ષે એનો સામે પ્રશ્નો ઊભા કર્યા હતા. બીજી વાત એ થઈ કે એક દિવસમાં પાસ થઈ ગયું ને જે બિલ પાસ કરવામાં આવ્યું એમાં સૌથી વધારે ઇસ્યુ એ આવતો હતો બધાને કે આમાં શું, શા માટે તમે આ નવું બિલ પાસ કરો છો? અને અમુક એમ કીધું છે કે તમે જાણી જોઈને મહાત્મા ગાંધીનું નામ રિમૂવ કરવા માટે આ સ્કીમનું નામ બદલાયું છે. તો એ શા માટે કરો છો? તો એણે એમ કીધું કે મનરેગા સ્કીમ છે એ વારે વારે શું થયું છે? એમાં એમેન્ડમેન્ટ થયું છે ને પૈસાના જે અલોકેશન કરવામાં આવે છે ને એમાં શું થાય છે? ભ્રષ્ટાચાર થાય છે. ને એ હકીકતે શું છે કે કોઈ વિકાસ નથી કરતો, ખાલી શું કરે છે? રોજગાર જ પૂરું પાડે છે. ઓકે, તો એને લઈને આનું નવું નામ બનાવ્યું છે ને નવું વર્ઝન આપવામાં આવ્યું છે, વીબી રામજી યોજના. યસ સર. તો મિત્રો આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે. અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ,
તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો IBPS SSC નો. તમે બેંક સ્ટાફ સિલેક્શન ને એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો. તમને ડાયરેક્ટ UPI પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવો હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. એ જરૂરથી જોઈ લેજો, ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. ઓકે, આનું ફૂલ ફોર્મ લખી નાખો એટલે તમને આઈડિયા રહે. VBG રામજી બિલ. ઓકે, નામ છે વિકસિત ભારત. ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ બિલ 2025. લખાઈ ગયું છે? જો, the scheme emphasizes durable rural asset creation over wage payment. વેજ પેમેન્ટ એટલે શું થાય? વેજ એટલે શું થાય? જે વેતન થાય ને એને વેજ પેમેન્ટ કહેવાય. ઓકે, તો જે મનરેગા હતી એ હકીકતે શું નિર્માણ કરતી હતી? ખાલી પૈસા, વેજ, કોઈ એસેટ ક્રિએટ નહોતું કરતું રૂરલ ડેવલપમેન્ટમાં. તો આ જે વિજીરામજી છે એમાં એવું કામ આવ્યું છે કે જેમાં શું યુઝ થશે? રૂરલ એસેટનું ક્રિએશન કરવામાં આવશે. રૂરલ એસેટ એટલે કોઈને આઈડિયા છે? જો, સંસાધનો વધારશે. પહેલા તો શું હતું? ઓલું વોટર રિઝર્વેશન માટે પણ યુઝ થતું હતું. કંઈ કામ ના હોય તો ખાલી વૃક્ષોનું ને રસ્તાની સફાઈઓ ને એવા કામ કરવામાં આવતા હતા. રાઈટ? શું કહે એને ગુજરાતીમાં ચોકી કહેવાય. એક ચોકી આપી દે 4x4ની ને એને 2 ફૂટ ઊંડી ગાળવાની હોય. રાઈટ? એનું રીઝન શું હતું કે ચોમાસામાં પાણી ત્યાં આવીને પાણી ભેગું થશે ને પાણી ભેગું થશે ને પાણી રોકાશે ને એ રોકાશે એનાથી શું થશે કે વોટર રિચાર્જ થશે. ઓકે, પણ એ કોઈ એસેટ ક્રિએટ નહોતું કરતું. હવે આનું શું કામ આવ્યું છે કે ગામમાં કોઈ પણ વસ્તુનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય છે કે કોઈ પણ, એમાં આના જે રોજગારના વ્યક્તિઓ છે ને એને તમે યુઝ કરી શકો છો એમ્પ્લોયીઝમાં. ઓકે, ઓવર 15 લાખ કરોડ હેઝ બીન અલોકેટ ફોર ઇમ્પ્લિમેશન. કેટલા? 1.5 લાખ કરોડ આપવામાં આવશે. એમાંથી 60% કોણ આપશે? સેન્ટર. બાકીના જે 40 લાખ છે 60% કોણ આપશે? સેન્ટર આપશે. 40% કોણ આપશે? સ્ટેટ આપશે. India's first 1.0 gigahertz microprocessor Dhruva 64 launch. રાઈટ? આ ધ્રુવા છે 60, ધ્રુવા 64 છે. આની પહેલા આપણે એક ભણ્યા છે વિક્રમ 64 ભણી ગયા હતા. યાદ છે કોઈને? 62 વિક્રમ 32 ભણ્યા છે. ઓકે, આ કોણે? ધ્રુવા 64 is India first indigenous 1.0 gigahertz 64 byte dual core microprocessor. આનો સાદો ને સિમ્પલ યુઝ એ છે કે આપણે જે 5G ઇનેબલ જે ડિવાઇસ આવે છે ને એમાં આનો ઉપયોગ કરવામાં આવશે. રાઈટ? વિક્રમ વાળું હતું એ કોણે બનાવ્યું હતું? કોઈને યાદ છે? ઈસરો દ્વારા નિર્મિત હતું. આ છે સીડેક. ઇટ ડેવલપ બાય સીડેક અંડર ધ માઇક્રોપ્રોસેસર ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તો સીડેક નું ફૂલ ફોર્મ લખી નાખો એક વખત. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટ. સેન્ટર ફોર
ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ. આ શું બતાવે છે, કોઈને આઈડિયા છે? ધ્રુવા 64 જે આપણે બનાવ્યું છે એ શું કઈ બાબત ઉપર ઇન્ડિકેટ કરે છે? આપણા જે સેમિકન્ડક્ટરની ને આપણે જે વસ્તુ આની પહેલા ખબર રેર અર્થ આપણે વાત કરી હતી એલિમેન્ટમાં, ત્યારે મેં તમને એક વાત કીધી હતી કે ચાઇના છે ને વર્લ્ડના સેમિકન્ડક્ટર ઉપર જે બજાર છે ને એમાં એક હથું શાસન મોનોપોલી રાખે છે. હવે ભારત છે ને ઇન્ડિજિનસ પોતાના સેમિકન્ડક્ટર બનાવશે ને તો હવે સપ્લાય ચેનનો ભાગ થતો રહેશે. ઓકે, તો એવા થોડાક નામ લખી નાખું એટલે તમને આઈડિયા રહેશે. આનું તો સીડેકનું તો ધ્રુવા છે, ધ્રુવા 64. પછી એક શક્તિ છે, શક્તિ નહીં, શક્તિ છે આઈઆઈટી મદ્રાસ. પછી એક છે અજીત, આ પણ માઇક્રો પ્રોસેસર જ છે બધા, આઈઆઈટી બોમ્બે અથવા તો મુંબઈ. ને વિક્રમ એ કોણે બનાવ્યું છે? ઈસરોએ. આ 4 સીડેક ધ્રુવા 64 સોરી આ ઉથમું થઈ ગયું. ધ્રુવા 64 કોણે બનાવ્યું છે? સીડેકે બનાવ્યું છે. શક્તિ કોણે બનાવ્યું છે? આઈઆઈટી મદ્રાસ. અજીત કોણે બનાવ્યું છે? આઈઆઈટી મુંબઈ. ને વિક્રમ કોણે બનાવ્યું છે? ઈસરો દ્વારા. આ બધા કેવા છે? સેમિકન્ડક્ટર છે અથવા તો માઇક્રો પ્રોસેસર છે. ઇન્ડિયા કન્ઝ્યુમ અબાઉટ 20% ઓફ ધ વર્લ્ડ્સ માઇક્રો પ્રોસેસર. ભારતને દુનિયામાં જેટલી કન્ઝ્યુમ્શન થાય છે ને એના 20% કન્ઝમ્પશન કોણ કરે છે? માઇક્રો પ્રોસેસરનું ઇન્ડિયા કરે છે. કેમ કે આપણે કેમાં આગળ છીએ? આપણે સર્વિસ સેક્ટરમાં આગળ છે ને. સર્વિસ સેક્ટરનો સૌથી પાયો શું છે? સેમિકન્ડક્ટર. આઈઓટી મતલબ ખબર છે? ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, રાઈટ. પીએમ મોદી રિસીવ ઇથોપિયાસ હાઈએસ્ટ સિવિલિયન હોનર. બે હોનર મળ્યા છે. એક ઇથોપિયાનો મળ્યો છે ને આના પછીનો હું તમને બીજો એવો હોનર કહીશ. તો આ શું છે? ધ અવોર્ડ ઇઝ કોલ્ડ ધ ગ્રેટ હોનર નિશાન ઓફ ઇથોપિયા. શું નામ છે એ હોનરનું? ધ ગ્રેટ હોનર નિશાન ઓફ ઇથોપિયા. પીએમ મોદી ધ ફર્સ્ટ હેડ ઓફ ગવર્મેન્ટ ટુ રિસીવ. ભારતના પહેલા ગવર્મેન્ટમાં એવા વ્યક્તિ છે જેને આ અવોર્ડ મળ્યો છે ઇથોપિયા પાસેથી. ધ સેરેમોની હેડ અદિદાસ અબાબા સિટીનું નામ છે. ક્યાંનું? ઇથોપિયાના. ત્યાં સેરેમની થઈ હતી, ત્યાં એમને પ્રાપ્ત થયો હતો. ધ હોનર હાઇલાઇટ ઇન્ડિયા ઇથોપિયા કોઓપરેશન એન્ડ ગ્લોબલ સાઉથ ટાઈ. રાઈટ. અહીંથી ક્વેશ્ચન એક અહીંથી નીકળે છે તે ધ ગ્રેટ હોનર નિશાન ઓફ ઇથોપિયા. રાઈટ. કા ઇથોપિયાનો કયો હોનર આપવામાં આવ્યો છે એ ક્વેશ્ચન બની શકે. આ ભારતના મોદી પીએમ મોદી સાહેબ કેવા છે? પ્રથમ વ્યક્તિ છે જેને આ હોનર મળ્યો છે. ને કયા સિટીમાં હેલ્ડ થયો હતો? એડિડાસ અબાબા. એડિડાસ શૂઝ યાદ રાખવાનું છે. ઇન્ડિયાઝ ફર્સ્ટ વાઇલ્ડ લાઇફ સેફ રોડ લોન્ચ ઓન NS45. આની પહેલા આપણે વાત થઈ હતી, ખબર છે? મેં એક વખત કીધું હતું ઇકો ફ્રેન્ડલી રોડનું નિર્માણ કરવામાં આવે છે. ઇકો ફ્રેન્ડલી રોડ એટલે શું થાય કે જો તમે કોઈ જંગલમાંથી કોઈ રસ્તો બનાવો તો એ અમુક કોરિડોર હોય અમુક પ્રાણીઓ માટે. કે પ્રાણીઓનો નિયમ છે કે એ એક જ રસ્તો હંમેશા ફોલો ઓફ કરતા હોય. ઓકે, ને એનાથી શું થાય? હ્યુમન ને એનિમલનું શું થાય? એક્સિડન્ટ થવાના ચાન્સ રહે. હ્યુમન કદાચ બચી જાય પણ એનિમલ બચી શકે નહીં. તો NH45 જે છે એ એમપીમાં આવેલું છે ને ત્યાં આ રોડનું થયું છે. ટેબલ ટોપ રેડ માર્કિંગ આર 5 mm થિક થર્મોપ્લાસ્ટિક લેયર. થર્મોપ્લાસ્ટિક લેયર એટલે તમને ખબર છે આપણે નાના હતા ને ત્યાં રેડિયમની પટ્ટીઓ કહેતા હતા. રસ્તા ઉપર જાય ને તો આપણી લાઇટ પડે ને તો દીવાની જેમ ચમકે. એ આ મટીરિયલ છે. પણ આ કેટલું થીક છે? 5 mm જેટલું થીક છે. ધ પ્રોજેક્ટ પાસ થ્રુ વિરંગા દુર્ગાવતી ટાઈગર રિઝર્વ. ક્યાં આવેલું છે? એમપીમાં આવેલું છે. 25 વાઇલ્ડ લાઇફ અંડરપાસ હેવ બીન કન્સ્ટ્રક્ટેડ. કેટલા? 25 અંડરપાસ વાઇલ્ડ લાઇફ અંડરપાસ બનાવવામાં આવ્યા છે આ રોડ ઉપર. સહકાર સારથી લોન્ચ ટુ મોડર્નાઇઝેશન રૂરલ કોઓપરેટિવ બેંક. પહેલા મને એ કહો રૂરલ કોઓપરેટિવ બેંક શા માટે જરૂરી છે?
આની પહેલાંય મેં તમને એક વખત વાત કરી છે. તો કઈ રીતના જો ફાર્મર લોન છે ને, ફાર્મર લોન તમને આઈડિયા હોય કે નહીં હું તમને જણાવું. ફાર્મર લોન છે ને, ફાર્મર લોન એના ઉપર મિનિમમ 7% જેટલો જ ઇન્ટરેસ્ટ પે કરવો પડે તમારે. શા માટે, કઈ રીતના વિચારો. આ અમુક બાબતો છે ને વિચારવા જેવી હોય. ફાર્મરને જે ગામડામાં રહે છે ને એમની ઇન્કમ છે ને સિઝનલ હોય. સિઝન સારી થાય અથવા તો ક્લાઇમેટ ચેન્જની સૌથી વધારે ઇફેક્ટ રૂરલ એરિયામાં થાય. જો વરસાદ વધારે પડી જાય તો એ નુકસાની થાય ને વરસાદ ના પડે તો પણ નુકસાની થાય. તો એમની ઇન્કમ છે ને સેફ નથી. સિટીની ઇન્કમ કેવી છે, સેફ છે. તો સિટીમાં રહેવાવાળા અથવા તો કોઈ બિઝનેસમેનને લોન જોતી હોય ને તો ઇઝીલી મળી જાય. પણ જે રૂરલ એરિયામાં છે જ્યાં પૈસાની જરૂર છે ડેવલપમેન્ટ માટે ત્યાં તમને લોન ઇઝીલી મળતી નથી. તો ભારત સરકારે 1973માં ઇન્દિરા ગાંધીના સમયમાં આ રૂરલ કોઓપરેટિવ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, સહકાર સારથી ઇઝ અ shared service entity for rural cooperative bank. It was registered on 21st July 2025 after RBI approval. RBI ની અપ્રુવલ પછી આ લોન્ચ થઈ હતી. ઓથોરાઇઝ્ડ કેપિટલ ₹1000 crore with equal shareholding ને કી સર્વિસ ઇન્ક્લુડિંગ CBS, UPI, EPS અને સાયબર સિક્યુરિટી સપોર્ટ. આ બધાય ભેગા થઈને આ આગળ વધાર્યું છે. પછી ઇન્ડિયા UAE લોન્ચ ડેઝર્ટ સાયક્લોન 2 મિલિટરી એક્સરસાઇઝ. રાઈટ, આ એક મિલિટરી એક્સરસાઇઝ હમણાં કન્ડક્ટ કરવામાં આવી છે. ડેઝર્ટ સાયક્લોન 2 ધ સેકન્ડ જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ બિટવીન ઇન્ડિયા એન્ડ UAE. રાઈટ, એક મિનિટ. આ છે ને આનું સેકન્ડ એડિશન છે. કેટલામું એડિશન છે? સેકન્ડ એડિશન છે. આની પહેલા પેલું એક હતું ને આ કેટલામું છે? બીજું છે. ઇન્ડિયા અને UAE વચ્ચે ધ એક્સરસાઇઝ ઇઝ બીંગ હેલ્ડ આબુધાબી. ક્યાં થવાનું છે? આબુધાબી. ફ્રોમ ડિસેમ્બર 18 થી 30. એટલે આ થઈ ગયું છે. ઇન્ડિયા ટ્રુપ્સ આર ડ્રોવન મેઇનલી ફ્રોમ ધ મશીનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ. ભારતમાંથી કોણે ભાગ લીધો છે? મશીનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટે ભારતમાંથી ભાગ લીધો છે. ધ ફોકસ ઇન ઓન અર્બન વોરફેર એન્ડ UN મેન્ડેટ સબ કોન્વેન્શિયલ ઓપરેશન. યુએનના જે મિશન થાય છે ને એની પ્રેક્ટિસ માટે આ કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને કેવું, અર્બન વોરફેર માટે. કેમ કે જેટલા ભારતમાં અર્બન ક્ષેત્રો છે એટલા જ અર્બન ક્ષેત્રો ક્યાં છે? UAEમાં છે. કેમ કે એ બિહડ જેવું અમુક પ્રદેશ એનું શું કહેવાય જિયોગ્રાફી છે. ઓકે, એના માટે કરવામાં આવ્યું છે. ઓમાન હોનર PM મોદી વિથ હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ. ઓકે, પેલું કયું હતું? ઇથોપિયા. આ કેવું છે? ઓમાન. ઓમાન, ધ ઓર્ડર ઓફ ઓમાન ઇઝ ધ હાઈએસ્ટ સિવિલિયન હોનર ઓફ સલ્તનત. રાઈટ, ઓમાનમાં કોણ છે? સુલતાન બેસે છે. તો એને શું કહેવાય? સલ્તનતનો સૌથી મોટો સિવિલિયન એવોર્ડ છે જેને શું કહે છે? ધ ઓર્ડર ઓફ ઓમાન. ઓલું કયું હતું? ઇથોપિયાનું હોનર હતો. રાઈટ, આ કેવો છે? ઓમાનનો. PM મોદી હેઝ રિસીવ્ડ 29 ઇન્ટરનેશનલ હોનર ફ્રોમ ફોરેન ગવર્મેન્ટ. કેટલામો આ મળ્યા પછી કેટલામો થયો? 29મો એવોર્ડ છે એમની પાસે આંતરરાષ્ટ્રીય. ઇન્ડિયા એન્ડ ઓમાન શેર સ્ટ્રેટેજિક કોઓપરેટિવ ઇન એનર્જી, ડિફેન્સ એન્ડ મેરીટાઈમ સિક્યુરિટી. કેમ કે ભારત ને ઓમાનની વચ્ચે ખાલી શું છે? અરબ સમુદ્ર છે. સમજાય છે ને? ઈ સમુદ્રમાં સૌથી વધારે શું થાય છે? પાયરેસી થાય છે. રાઈટ, તો એ કેવું એક ટાઈ અપ છે? મેરીટાઈમ સિક્યુરિટી ઉપર કામ કરે છે, ડિફેન્સ ઉપર કામ કરે છે ને એનર્જી ઉપર કામ કરે છે. PM કુસુમ યાદ છે? રાઈટ, આની ડીલ આપણે આફ્રિકા સાથે ને આ બધા સાથે હવે કરી રહ્યા છે ધીરે ધીરે. ધ ઇન્ડિયા ઓમાન સિપા એમ્સ ટુ ઇન્હેન્સ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફ્લો. એક શું કહેવાય કે એગ્રીમેન્ટ છે ભારત અને ઓમાન વચ્ચે. કેના માટે? ટ્રેડ માટેનો એક શું કહેવાય એગ્રીમેન્ટ છે. MLF ટોલિંગ સિસ્ટમ ટુ ગો નેશન વાઇડ બાય એન્ડ ઓફ 2026. જો તમને યાદ હોય ઈ વે બિલ આવ્યું એ પછી આપણે આ શું ફાસ્ટેગ આવ્યું. ઓકે,
ફાસ્ટેગ પહેલા જે આપણી કન્ડિશન તમને યાદ છે, લાંબી લાંબી હાયરું લાઈન થતી ને તમારે રોકડ પૈસા દેવા પડતા, તો ત્યાં તમારે કમસે કમ 20 મિનિટથી 25 મિનિટ ખોટી ક્યાં થવું પડતું, ટોલ બૂથ ઉપર થવું પડતું. હવે હજી ફાસ્ટ ટ્રેક આવ્યું છે, ના નથી પાડતું, પણ હજી મિનિમમ તમારે 3 મિનિટથી 4 મિનિટ ક્યારેક ક્યારેક મોડું થઈ જાય ને તો તમારે ત્યાં રોકાણ ઊભું કરવું પડે છે. કેમ કે આપણે જે ટોલ નાકા પાસે આવીએ છીએ ત્યારે મોસ્ટલી ટ્રાફિકવાળો એરિયા હોય જ. પણ હવે ભારત સરકાર એવી રીતના વિચારી રહી છે કે ખાલી ફૂલ સ્પીડમાં 80ની સ્પીડે કોઈ ગાડી નીકળતી હોય ને તો એનો ટોલ ડિડક્ટ થઈ જાય, બ્રેક મારવાની જરૂર જ ના પડે, ઓટોમેટિક શું થઈ જાય, ટેક્સ ડિડક્ટ થઈ જાય, રાઈટ. એના માટે MLFF ટોલિંગ સિસ્ટમ માટે જઈ રહ્યા છીએ આપણે. MLF સ્ટેન્ડ ફોર મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ, જેનું ફૂલ ફોર્મ શું છે, મલ્ટી લેન ફ્રી ફોલ ટોલિંગ સિસ્ટમ. The nationwide rollout is target for completion by 2026. 2026 સુધીમાં આ કદાચ સ્કીમ શું કરવામાં આવશે, લાગુ કરી દેવામાં આવશે. The system use AI, satellite tracking and FASTag integration. 3 વસ્તુ ભેગી કરશે. પેલી છે AI, બીજી છે સેટેલાઇટ ટ્રેકિંગ અને ત્રીજી કઈ છે, ફાસ્ટેગ ઇન્ટિગ્રેશન. આ ત્રણેયને ભેગી કરીને આપવામાં આવશે. તમને નાવિક યાદ છે, નાવિક એના સ્ટાન્ડર્ડમાં આપણે થોડાની પહેલાના લેક્ચરમાં આપણે વાત કરી હતી, વધારો ઘટાડો કરવામાં આવ્યો. એ નેવિગેશન સિસ્ટમનો પણ અહીંયા યુઝ કરી શકે છે સેટેલાઇટ ટ્રેકિંગ દ્વારા. વ્હીકલ કેન પાસ ટોલ પોઈન્ટ એટ ધ સ્પીડ ઓફ અપ ટુ 80 કિલોમીટર પર હવર. મેં તમને શું કીધું, 80 કિલોમીટરની તમે સ્પીડે નીકળી જાઓ તો તમારો ટોલ ડિડક્ટ થઈ જાય, રાઈટ. નકર અત્યારે તમારે ઘડીક વાર બ્રેક મારવી પડે, 10ની સ્પીડ ઉપર લઈ આવવું પડે, અથવા તો કંઈક સાવ બ્રેક મારવી પડે, પછી તમે પાછી સ્પીડ પકડી શકો. પણ હવે શું થશે, તમે ટોલમાંથી પાસ થશો ને તો તમારો ટેક્સ શું ટોલ બૂથમાંથી તમારું ડિડક્ટ થઈ જશે. ઇન્ડિયા નિયરેસ્ટ $450 million બ્રહ્મોસ મિસાઇલ એક્સપોર્ટ ડીલ વિથ વિયેતનામ એન્ડ ઇન્ડોનેશિયા. અત્યાર સુધી ભારત શું ખાલી ઇમ્પોર્ટ કરતું હતું હથિયારનું, શું કરતું હતું, ઇમ્પોર્ટ કરતું હતું. હવે આપણે શું કરશું, એક્સપોર્ટ કરશું. ને ઇન્ડોનેશિયા અને વિયેતનામને શા માટે, ચાણક્ય નીતિનો યુઝ કર્યો છે, ચાઇના માટે. સાઉથ ચાઇના સી છે અથવા તો યલો સી જેને કહેવાય છે, એમાં ચાઇના છે ને આના પણ ક્ષેત્રને શું કરે છે, દબાવી રહ્યું છે. તમારા દુશ્મનને છે ને તમે સશક્ત કરો, જેથી તમારે વોર ના કરવું પડે, તમારા લીધે એ બે વોર કરશે તમારા માટે. ઓકે, આ ઈ સ્ટ્રેટેજી પ્રમાણે કામ કરી રહ્યું છે. બીજો ફાયદો શું થશે, આપણું ઇમ્પોર્ટ વધશે, એક્સપોર્ટ વધશે. ઓકે, પણ અહીંયા એક પ્રોબ્લેમ થાય છે, જે બ્રહ્મોસ મિસાઇલની ટેકનોલોજી છે એ ભારત અને રશિયા વચ્ચે બે ભેગા મળીને આ મિસાઇલને આપણે શું કરી છે, બનાવી છે. તો ભારતવાળાઓને આ મિસાઇલ બીજા કોઈને દેશને વેચવી હોય ને તો તમારે કેની, મોસ્કોની પરમિશન લેવી પડે. ઓકે, મોસ્કો પરમિશન આપીએ દેવાનું છે ને આપવાનું જ છે, એ હું ના નથી પાડતો, પણ એની પરમિશન લેવી પડે છે. એટલે આ ઈ બધા કી પોઈન્ટ છે, એક વખત જોઈ લઈએ. બ્રહ્મોસ ઇઝ અ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ જોઇન્ટલી ડેવલપ બાય ઇન્ડિયા એન્ડ રશિયા, જે આપણે વાત કરી રીતે. The missile currently has a range of about 450 kilometer and speed of nearly Mach 2.8. એટલે કેવી થઈ ગઈ, સુપરસોનિક મિસાઇલ થઈ ગઈ. The Philippines become the first foreign buyer of BrahMos in 2022. આની પહેલા આપણે ફિલિપિન્સને આ 2022માં એક વખત વેચી દીધું છે ઓલરેડી. જો અહીંયા આપણે ટેકનોલોજી નથી વેચી, આપણે શું વેચ્યું છે, મિસાઇલ વેચી છે. ટેકનોલોજી વેચીએ ને તો એ ત્યાં પોતાનો શું કરી શકે, યુનિટ ઊભો કરી શકે. પણ અહીંયા શું આપણે વેચ્યું છે, ખાલી મિસાઇલ વેચી છે, યાદ રાખજો. ઇન્ડિયા પ્લાન ટુ ઇન્ડક્ટ an extend range 800 કિલોમીટર બ્રહ્મોસ વેરિયન્ટ ફ્રોમ 2028. ભારત હવે વિચારી રહ્યું છે, ઓલું કેટલું છે, 450 કિલોમીટર છે, પણ હવે 2028 સુધીમાં આપણે કેટલા કિલોમીટરની રેન્જવાળી બ્રહ્મોસ જોઈએ છે, 800 કિલોમીટરની. ઓકે, એટલે રેન્જ લગભગ ડબલ કરવાની આપણે ઈચ્છા રાખીએ છે. INS Sindhu Ghosh decommissioned after 40 years of naval service. INS Sindhu Ghosh was the lead submarine of her class in the Indian Navy. સિંધુ ઘોષ ક્લાસની પોતાની સબમેરીન છે. તો INS સિંધુ ઘોષ છે, એનો ક્લાસ કયો છે, સિંધુ ઘોષ. ઓકે, 40 વર્ષથી ભારતની સેવા કરી રહ્યું છે, પાછલા 40 વર્ષથી. અત્યારે એને શું કરી નાખ્યું છે, ડીકમિશન કરી નાખ્યું છે. The Western Naval Command is a headquarter in Mumbai. ક્યાં કરવામાં આવ્યું છે, મુંબઈમાં કરી નાખ્યું છે.
સબમરીન ડીકમિશનાઇઝ માર્ક ધ ફોર્મલ વિડ્રો ફ્રોમ એક્ટિવ નેવલ સર્વિસ. તમને શું લાગે ડીકમિશનાઇઝ કરે એટલે એને બમ TNT બાંધીને બ્લાસ્ટ નથી કરી દેતા. હવે એ સર્વિસમાં નહીં રહે. જહાજ પોતે આર્મીના કોઈ મિશનમાં નેવીના કોઈ મિશનમાં ભાગ લેશે નહીં, પરંતુ રહેશે ખરી. ઓકે, વાઇસ એડમિરલ ઇઝ અ 3-star રેન્ક ઇન ધ ઇન્ડિયન નેવી. કોઈ કામનો નથી, ખાલી એક ફેક્ટ મૂક્યો છે અમે. પછી કોન્ફિગ્યુર લોન્ચ એજન્ટિક AI પ્લેટફોર્મ ઇવોલ્વ ઓપ્સ AI. અત્યાર સુધી હું તમને જે કે AI ભણાવતો હતો ને એમાં છે ને હ્યુમન ઇન્ટરફિયર જોતો હતો. ઓકે, પણ જે એજન્ટિક AI સિસ્ટમ છે ને, આખું નામ છે એજન્ટિક AI, એ સ્વચલિત AI છે. એ પોતાના ડિસિઝન કે પોતાની રીતના લઈ શકે છે. રાઈટ. પારંપરિક AI છે એને હ્યુમનની જરૂર પડે. જેમ કે તમે ચેટ GPT યુઝ કરો, તમે ક્વેશ્ચન મૂકો તો તમને આન્સર આપે. ઓકે, ને એમાં તમને ના સમજાય તો એ પાછું તમારે ક્વેશ્ચન પૂછવો પડે. ને તમે ક્વેશ્ચનમાં થોડાક લોચા લાપસી કરી નાખો ને તમારા ક્વેશ્ચનનો જે આન્સર જોતો હોય ને એ ના આપે, તમને કોઈ બીજો જ આન્સર આપી દે. આ ભૂલ કરે છે AI. પણ જે એજન્ટિક AI પ્લેટફોર્મ કેવા છે કે પોતાની રીતના સ્વચલિત રીતના છે. રાઈટ. એક જ વખત કમાન્ડ આપવી પડે છે અથવા તો કમાન્ડ એને આપવી પડે, એને જરૂર જણાય ત્યારે એ પોતાની રીતના એક્ટિવેટ થઈ જાય છે. રાઈટ. તો આને કેવા કહેવાય? એજન્ટિક AI કહેવાય. ઓકે, ને જે આ જે નવું પ્લેટફોર્મ બનાવ્યું છે એનું નામ શું છે? ઇવોલ્વ ઓપ્સ AI. ને કોણે બનાવ્યું છે? કોન્ફિગ્યુર કોફરગ્રુઝ. રાઈટ. agentic AI powered IT operation platform launched by Coforge. The platform support autonomous operation across hybrid cloud environment. Hybrid cloud environment એટલે શું થાય? Anyone idea? જો ક્લાઉડ કેવા હોય? એક પ્રાઇવેટ હોય, એક પબ્લિક હોય. ઓકે, આ બે ક્લાઉડમાંથી કયા ડેટા ક્યાં મૂકવા ને, આ બે ક્લાઉડને બેને ભેગા કરી નાખો ને સર્વરને, કોઈ સર્વર હોય, સર્વર તો એક પ્રાઇવેટ હોય ને એક પબ્લિક હોય ને કોઈ એક સંસ્થાનું સર્વર હોય, તો આ ત્રણેય જે સર્વર છે ને એને ભેગા કરી નાખો ને તો એને કેવું કહેવાય? હાઇબ્રિડ ક્લાઉડ કહેવાય. ઓકે, ઇટ ઇઝ બિલ્ડ ફુલી ઓન ઓપન સોર્સ ટેકનોલોજીસ અને રિપોર્ટેડ બેનિફિટ ઇન્ક્લુડિંગ રિડ્યુસ ડાઉન ટાઈમ, લોઅર કોસ્ટ એન્ડ ફાસ્ટર ઇન્સિડન્ટ રેઝોલ્યુશન. શું કરે છે ડાઉન ટાઈમ? એટલે શું થાય કે તમે બફરિંગ લે, ચેટ જીપીટીનો તમે યુઝ કરો ને તો ઘડીક વાર માટે શું કરે છે? બફરિંગ કરે છે. રાઈટ. તો એને શું કહેવાય? ડાઉન ટાઈમ કહેવાય. પછી લોઅર કોસ્ટ, આ કેવું છે? તમારો કોસ્ટ એફિશિયન્સી છે. તો જે ચેટ જીપીટીના તમે જેટલું તમે નાખો છો એના પ્રમાણમાં તમે જેટલા પૈસા તમે ચૂકવો છો એટલા પ્રમાણમાં કદાચ સેવા ના આપતું હોય, પણ આ કેવું છે? લોઅર કોસ્ટમાં તમે આને શું કરી શકો? સંચાલિત કરી શકો છો. અને ફાસ્ટર ઇન્સિડન્ટ રિઝોલ્યુશન, કે તમારે કોઈ પણ કવચમાં આપણે વાત શું કરી હતી કે અમુક સ્પીડ ઉપરથી વહી જાય તો ઓટોમેટિકલી બ્રેક લગાડી દેતું હતું. એવી જ રીતના આ પોતાની રીતના શું કરી શકે છે કે કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય ને તો એ ફાસ્ટલી શું લઈ શકે છે? ડિસિઝન લઈ શકે છે. ગુડ ગવર્નન્સ ડે હાઇલાઇટ ઇન્ડિયા સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ ફ્રેમવર્ક. પેલા મને કહો, ગુડ ગવર્નન્સ ડે ક્યારે ઉજવવામાં આવે ને કોની યાદમાં ઉજવવામાં આવે? જો ગુડ ગવર્નન્સ ડે 25 ડિસેમ્બરે ઉજવવામાં આવે ને અટલ બિહારી વાજપેયી ની યાદમાં ઉજવવામાં આવે. જો શું કે ગુડ ગવર્નન્સ ડે ઓબ્ઝર્વ ઓન ડિસેમ્બર 25. ઓકે, ને ધ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ વોઝ લોન્ચ્ડ ઇન 2019. કોણે લોન્ચ કરી હતી? જો આ લોન્ચ કરવામાં આવી છે ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ એન્ડ પબ્લિક ગ્રીવનન્સ. રાઈટ. એના દ્વારા આ લોન્ચ કરવામાં આવે છે. એમાં ટોટલ 10 સેક્ટર હોય છે. કેટલા? 10 સેક્ટર. ગુડ ગવર્નન્સ ડે તો ખાલી આ ડેટા અહીંયા પૂરા થઈ ગયા છે, પણ આપણા માટે જરૂરી શું છે? ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ જરૂરી છે. લોન્ચ કોણ કરે છે? ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગિવનન્સ. રાઈટ. એના દ્વારા શું કરવામાં આવે છે? આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. એના કેટલા સેક્ટર છે? 10 સેક્ટર છે. અને ઇન્ડિકેટર 58 થી 60 જેટલા ઇન્ડિકેટર છે. રાઈટ. 10 સેક્ટરના નામ લખવા હોય તો લખી નાખો, કોઈ દિવસ પૂછી લે તો કામ આવે.
પેલું સેક્ટર છે કૃષિ અને સંબંધિત અથવા સંબંધ ક્ષેત્ર. કૃષિને લાગતા જેટલા ક્ષેત્ર છે ને કૃષિની સાથે જોડાયેલા એવા બધા ક્ષેત્રનો એક સેક્ટર છે પેલું. બીજું સેક્ટર છે વાણિજ્ય અને ઉદ્યોગ. થર્ડ સેક્ટર છે માનવ સંસાધન વિકાસ. માનવ સંસાધનનો વિકાસ ક્યારે થાય કોઈને આઈડિયા છે? યસ. તો ઇનડાયરેક્ટલી શું આવશે અહીંયા? શિક્ષા. ફોર્થ છે સાર્વજનિક સ્વાસ્થ્ય, પબ્લિક હેલ્થ, સ્વાસ્થ્ય. એટલે અહીંયા શું કરી શકો તમે? હેલ્થ સેક્ટર. પછી આવે છે આર્થિક શાસન, ઇકોનોમિકલ ગવર્નન્સ. આર્થિક શાસન. 6 છે ન્યાય તથા સાર્વજનિક સુરક્ષા. ન્યાય તથા સાર્વજનિક સુરક્ષા. એના પછી આવે છે 7th પર્યાવરણ. 8th નાગરિક કેન્દ્રિત શાસન. ને 9મું આવે છે ઈ ગવર્નન્સ. રેડી? કૃષિ અને સંબંધ ક્ષેત્ર, વાણિજ્ય અને ઉદ્યોગ, માનવ સંસાધન વિકાસ, સાર્વજનિક સ્વાસ્થ્ય, આર્થિક શાસન, ન્યાય તથા સાર્વજનિક સુરક્ષા, પર્યાવરણ, નાગરિક કેન્દ્રિત શાસન ને ઈ ગવર્નન્સ. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે નાગરિક કેન્દ્રિત શાસન, રાઈટ? જેને આપણે શું કહીએ છીએ? સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ. સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ એટલે શું થાય કે સરકાર કોઈ પણ નિર્ણય લે કે કોઈ પણ શાસનની પ્રણાલી બનાવે તો એમાં છે ને પહેલો લાભ હંમેશા કેનો જોવાનો હોય? નાગરિકનો જોવાનો હોય. ઓકે, સપોઝ કે તમે ક્રીમી લેયર બનાવવા જાઓ છો તો તમને લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે, મોટા ફોર્મ ભરવા પડે છે, તમારે ડેટા બધા તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવા પડે છે. આ થાય છે આપણી યારે. ને તમને આઈડિયા ના હોય એવી રીતના બને ત્યારે ડોક્યુમેન્ટની ચેન્જ શું કહેવાય બદલી જાય છે કે આ ડોક્યુમેન્ટની જગ્યાએ આ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવું પડે. તો એ શું કરે છે? તમારો ટાઈમ કન્ઝ્યુમ્શન વધારી દે. તો સરકાર અત્યારે ચાલુય કર્યું છે, એવું નથી કર્યું. ઓનલાઈન તમે આ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી દો એટલે તમને તમારો શું કહેવાય કે ક્રીમી લેયરનું સર્ટિફિકેટ મળી જાય. પણ આ એક નાની બાબત છે. આવા હજારો લાખોની સંખ્યામાં છે ને આપણે શું સર્ટિફિકેટની જરૂર પડે છે ભારતમાં. ઓકે, તો બને એટલા સર્ટિફિકેટને કેવા કરી નાખો તમે? માઇનર કરી નાખો. તો ગવર્નન્સ કેના સેન્ટ્રિક હોવું જોઈએ? નાગરિકના સેન્ટરમાં હોવું જોઈએ, નહીં કે કેના બીજા કોઈ વર્ગના સેન્ટરમાં હોવું જોઈએ, રાઈટ? પછી ગુડ ગવર્નન્સનો એક છે ટ્રાન્સપરન્સી. લખતા હું ભૂલી ગયો ક્યાંક, એક લખી નાખો ટ્રાન્સપરન્સી. 10મું છે પારદર્શિતા. તમે જે ભ્રષ્ટાચાર કે કોઈ વસ્તુ જોવો છો એ હકીકતે શું છે? બીજાના હકની ચોરી. ભ્રષ્ટાચાર જે છે ને એ હકીકતે શા માટે ખોટો છે? કેમ કે તમે પૈસા દઈને બીજાનું હક મારી લ્યો છો. ઓકે, ને કોઈ પણ શાસન છે એમાં શું હોવું જોઈએ? પારદર્શિતા હોવી જોઈએ, ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. બાકી શાસન શું કહેવાય, જે શાસનનો સાચો અર્થ શું છે? વિકાસ કરવો. વિકાસની જગ્યાએ એ શું કરે? વિકાસને રોંધવાનું કામ કરે છે. ઓકે, તો ગુડ ગવર્નન્સની જે ઇન્ડેક્સ બહાર પાડે છે એ આ 10 ઇન્ડિકેટરનું કામ કરે છે. ડન છે? પછી સેન્ટર ફાઇનલાઇઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ નેશનલ એન્ટી ટેરર પોલિસી. આપણે નેટ ગ્રીડ ભણી ગયા કે નથી ભણી ગયા? હાર્યું. આ યાદ છે? ગયા લેક્ચરમાં જ આપણે ભણ્યા છીએ. અમુક વખતે
અમુક વખતે કોઈ ટેરરિસ્ટ અટેક થાય છે, રાઈટ? તો ત્યાં કઈ એજન્સીનું કાર્યક્ષેત્ર છે એ તમને એક તો ખબર નથી પડતી. મીન્સ કાર્યક્ષેત્ર કે એજન્સીનું છે, એનઆઈએ કામ કરશે, સીબીઆઈ કામ કરશે, રો કરશે, આઈબી કરશે, કે સ્ટેટ પોલીસ કરશે, કે સીઆરપીએફ કરશે, એ ડિફાઇન કરવું થોડુંક હાર્ડ પડી જાય. ઓકે, તો નેટ ગ્રીડ એવી વસ્તુ છે કે એવી એક ગ્રીડ બનાવવામાં આવે, એન્ટી ટેરરિસ્ટ ગ્રીડ છે ઇન્ફોર્મેશનની. ઓકે, શું કરે છે કે ભાઈ કોઈ પણ બધા જે મેં અલગ અલગ ખાતા નથી બોલ્યો, સીબીઆઈ ને આ બધા એનઆઈએ, આ બધાને છે ને એક જોઈન્ટ પ્લેટફોર્મ ઉપર લઈ આવવામાં આવે. ઓકે, એટલે એક જગ્યાએ સર્ક્યુલર જાહેર થાય તો બધાને ઇન્ફોર્મ થઈ જાય કે આ વ્યક્તિને ગોતવાનો છે કે આ વસ્તુનું થવાનું છે. હવે એ આપણે નેક્સ્ટ આની પહેલાના લેક્ચરમાં ભણી ગયા છે. હવે આ લેક્ચરમાં શું જોવાનું છે આપણે કે સેન્ટર ફાઇનલાઇઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ નેશનલ એન્ટી ટેરરિસ્ટ પોલિસી. શું કહેવા માંગે છે? કોઈને આઈડિયા આવે છે કઈ રીતના કરવાનું છે? એવી પોલિસી બનાવો જેનાથી આપણે છે ને કાઉન્ટર ટેરરિઝમ આગળ રીતના કરી શકીએ, રાઈટ? હુમલો થયા પહેલા આપણે હુમલાને શું રોકવાનો પ્રયત્ન કરવાનો હોય. હુમલો થઈ ગયા પછી તમે હુમલો રોકો ને તો એ એટલું કામનું નથી, પણ હુમલો થાય પહેલા હુમલાને રોકવાનું. આની પહેલા મેં એક શબ્દ બોલ્યો તો ખબર છે કે આ લોકો 100 વખત ટ્રાય કરે. કેટલી વખત? 100 વખત ટ્રાય કરે. 100 વખત ભારત સરકારનો એવું નિર્ણય હોય, કોઈ પણ સરકારનો, કે આ 100 વખત આપણે આને રોકી દઈએ, પણ કોઈ ભૂલને લીધે એ એક વખત ફાવી જાય છે ને એ એક વખત ફાવી જાય ને એટલે આપણું ઘણું નુકસાન થઈ જાય. યાદ કરો પુલવામા અટેક પછી હમણાં થોડાક ટાઈમ પહેલા ધર્મ પૂછીને ગોળીઓ મારી હતી, રાઈટ? તો આ હકીકતે શું છે કે આપણે ક્યાંક એક જગ્યાએ ચૂક ખાઈ ગયા હતા. આપણી ઇન્ટેલિજન્સ ક્યાંક એક જગ્યાએ ચૂક ખાઈ ગઈ ને ટાઈમ એક્શન ના લઈ શક્યા, રાઈટ? પણ હવે પોલિસી કેવી બનાવવાની છે કે જ્યાં આપણી ફ્લો છે, જ્યાં આપણી વીકનેસ છે, પહેલા એ વીકનેસને ડામી દો. ખૈબર પખ્તૂનનું નામ સાંભળ્યું છે? ખૈબર પખ્તૂન. ખૈબર પખ્તૂન છે ને હકીકત આવ્યું છે બલુચિસ્તાનના એના વિસ્તારમાં આવેલું છે, રાઈટ? ખૈબર પખ્તૂન એવો ઇલાકો હતો જ્યાંથી છે ને મધ્ય એશિયાના જેટલા આક્રમણકારીઓ આવ્યા ને ખૈબર પખ્તૂનનો યુઝ કર્યો છે ભારતમાં એન્ટર થવા માટે, રાઈટ? રણજીતસિંહે શું કર્યું કે ખૈબર પખ્તૂન ઉપર જ પહેલા તો ત્યાં બંધિશ કરી દીધી. રણજીતસિંહના સમયમાં જે ખૈબર પખ્તૂન ઉપર જ છે ને એની આર્મી ગોઠવી દીધી. તો ખૈબર પખ્તૂનનો હવે ઉપયોગ કરવાનું બંધ થઈ ગયું. દર્રો છે, દર્રો. ખૈબર પખ્તૂન છે ને એક દર્રો છે, અત્યારે પાકિસ્તાન અફઘાનિસ્તાનની સીમા ઉપર આવ્યો છે. ઓકે, તો હવે શું થશે કે કોઈને ઇન્વેઝન કરવું હશે ને તો પહેલા ત્યાં આર્મી યારે ફાઇટ કરવી પડશે. ઇન્ડિયાની અંદર આવીને આપણે રોકતા નથી, ભારતમાં એન્ટ્રી પહેલા જ એને રોકવાની ટ્રાય કરી હતી. તો આ જે ટેરરિસ્ટ પોલિસી છે ને એ જ ટાઈપની છે. શું કહે છે? ઇન્ડિયાઝ ફર્સ્ટ નેશનલ કાઉન્ટર ટેરરિઝમ પોલિસી ઇઝ બીઇંગ ફાઇનલાઇઝડ બાય MHA, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, અંડર NIA, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવી છે. ધ NIA હેઝ પ્રોવાઇડેડ કી ઓપરેશનલ ઇનપુટ ટુ ધ પોલિસી. કેમ કે NIA નું કામ જ છે, સમજાય છે મારી વાત? કાઉન્ટર ટેરરિઝમ માટે જ NIA ની રચના કરવામાં આવી હતી. તો એણે પોતાના શું સલાહ સૂચનો દ્વારા આખી આ પોલિસી તૈયાર કરી છે. ધ NIA હેઝ પ્રોવાઇડેડ, 2 વખત આવી ગયું છે, નેટ ગ્રીડ સપોર્ટેડ ઇન્ટેલિજન્સ શેરિંગ અમોંગ ધ લો એન્ફોર્સમેન્ટ એનર્જી, રાઈટ? ને આને ભેગી કેની યારે જોડી દીધી? નેટ ગ્રીડ આરે જોડી દીધી. પ્લસ આ ક્યાં વીકનેસ ઉપર કામ કરશે? કોઈને આઈડિયા છે? જો પેલી વીકનેસ છે કોઈ પણ ટેરરિઝમ, કોઈ પણ સંસ્થા છે ને એનું ઇકોનોમી ભાંગો. કેવી ભાંગવાની? ઇકોનોમી. આપણે જો અમુક આવા શું કહેવાય જાસૂસીના જે સિરીઝો આવે છે ને એમાં ઘણી વખત બતાવે છે કે 2018માં જે નોટબંધી કરવામાં આવી તો એને આતંકવાદી સમુદાયને શું જોતા હતા? પૈસા જોતા હતા. કેમ કે પૈસા શું થઈ ગયા હતા? 2000ના અને 500ના બેન્ડ થઈ ગયા હતા. તો એ બધાને શું ઘટવું, એનું ફાઇનાન્સ છે ને પડી ભાંગ્યો હતો. તો પહેલાં તમારે શું રોકવાનું છે? ઇનલીગલી જે ફાઇનાન્સ થાય છે ને એને રોકવાના છે. ઇનલીગલી ફાઇનાન્સમાં કે આવે છે? ખોટી નોટો આવી ગયું, પછી ડ્રગ કાર્ટલ આવી ગયું, વેપન કાર્ટલ આવી ગયું. કાર્ટલ એટલે કહું છું કે આ છે ને અહીંથી કોઈ પણ ડ્રગને ભારતમાં વેચાય છે એનો યુઝ, જે મની ભારતના નાગરિકોએ, જે વ્યક્તિઓ એનું કન્ઝ્યુમ કરે ભારતમાં, એના જ પૈસાથી એના ઉપર અટેક કરવામાં આવે છે, રાઈટ? ખોટી નોટો ચલાવવામાં ભારતમાં જ ચાલે છે, રાઈટ?
પણ ઈ ખોટી નોટોમાંથી જે પૈસા બને છે ને ઈ પાછું ભારતના ટેરરને ફંડ કરે છે. તો તમે એને ભાંગો. પ્લસ બીજી બાંગ્લાદેશ, મ્યાનમાર, ભૂતાન ને નેપાળ, આ બોર્ડર એવી છે કે જ્યાં છે ને કોઈ સેફગાર્ડ છે જ નહીં. ઓકે, કેમ કે પહાડી દર્રા વિસ્તાર છે, ત્યાંથી ગમે ત્યાંથી જંગલ વિસ્તાર છે, ગમે ત્યાંથી ઘૂસી શકે એમ છે. તો આ આપણી આ વીકનેસ છે. તો ત્યાં જે ભારતમાં અનઅધિકૃત રીતે પ્રવેશી રહ્યા છે એને તમે રોકો. રાઈટ. પછી સમુદ્ર માર્ગથી પણ તમારી સિક્યુરિટી વધારો. 26/11 હુમલો સમુદ્ર માર્ગથી થયો હતો. તો હકીકતે શરૂઆત કરવામાં આવી હતી નેટ ગ્રીડની 26/11 થી જ કરવામાં આવી હતી. પણ હવે ફાઇનલાઇઝ શું કરવામાં આવ્યું? પુલવામા અટેક પછી આ એન્ટી ટેરર પોલિસીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આરબીઆઈ અનાઉન્સ OMO પરચેસ એન્ડ ડોલર રૂપી સ્વેપ ટુ બૂસ્ટ લિક્વિડિટી. પેલા OMO એટલે શું થાય? શા માટે કરવામાં આવે? હા, આમ ઇન્ફ્લેશન માટે પણ એમાં થાય છે શું? મોનેટરી પોલિસી. આરબીઆઈની મોનેટરી પોલિસી. પણ જો એક વખત ડેટા સમજવા પહેલા છે ને કોન્સેપ્ટ સમજી લેશો ને તો તમને ઇઝીલી ડેટા બધા યાદ રહી જશે. જો એક બકેટ છે, ખાલી યાદ રાખવા માટે કહું છું. બકેટમાં, ઓકે, બકેટમાં છે જીસેક, રાઈટ, જીસેક ગવર્મેન્ટ સિક્યુરિટી, રાઈટ, ટ્રેજરી બિલ ને બધા જે આપણે બોન્ડ ને એ બધું બહાર પાડે છે એ વસ્તુ. બીજું અહીંયા જીસેકમાં છે ફોરેજિયન કરન્સી, રાઈટ. આ પણ લિક્વિડિટી જ છે ને એક રીતના. ઓકે, આને ઇઝીલી તમે મનીમાં કન્વર્ટ કરી શકો અને મનીને ઇઝીલી આમાં કન્વર્ટ કરી શકો, આ બે વસ્તુમાં. હવે જ્યારે આ બજાર છે, આ શું છે? બજાર. જીસેક કે ફોરેન કરન્સી છે એ બજારમાં વધી જાય ને, જ્યારે વધી જાય ને ત્યારે એનો ભાવ કેવો થઈ જાય? ઘટી જાય. સમજી ગયા? જે વસ્તુનો વધારો થાય, જેનો પુરવઠો વધી ગયો છે, એનો ભાવ કેવો થઈ જાય? કિંમત ઘટી જાય. તો સરકાર ઈ આપણા શું કહેવાય, ઇમ્પોર્ટન્ટ માટે છે ને હાનિકારક વસ્તુ થઈ જાય. આવક કરવાવાળા હોય બહારથી આયાત કરવાવાળા, એને વધારે પડતા ડોલર ચૂકવવા પડે છે, જે આપણી એકંદર આપણી બિઝનેસ સાયકલને શું કરે છે? હાનિ પહોંચાડે છે. તો સરકાર શું કરે કે આ વધારાની જે મની છે ને, જીસેક અથવા તો ફોરેન કરન્સી, એને શું કરી નાખે? ખરીદી લે. સમજાય છે મારી વાત? ને જ્યારે એને એવું લાગે કે અહીંયા જીસેકની જરૂર છે કે ફોરેન કરન્સીની જરૂર છે, ત્યારે એ શું કરી નાખે? વેચી નાખે. તો આ જે ઓપરેશન કરવામાં આવે ને એને શું કહેવામાં આવે છે? ઓપન માર્કેટ ઓપરેશન કહેવામાં આવે છે. મોસ્ટલી આરબીઆઈની મોનેટરી પોલિસીની અંતર્ગત લેવામાં આવે છે. ઓકે, સોરી, હા, રાઈટ. આરબીઆઈ દ્વારા આનું વધારે પડતું નિયંત્રણ કરવામાં આવે છે, પણ સરકારની પરમિશન સાથે. કેમ કે આરબીઆઈ જે છે એ સરકારની શું છે? બેન્કર છે ને એજન્ટ છે. આ વસ્તુ તો આઈડિયા છે આપણે. આ ઓપરેશન કરવામાં આવે છે. હવે એણે શું કર્યું? જો પેલો તો આપણે કીધું યુઝડ બાય આરબીઆઈ ટુ મેનેજ લિક્વિડિટી. લિક્વિડિટી એટલે શું? અહીંયા જુઓ, અહીંયા આપણે શું કર્યું હતું કે ડોલર ને જીસેકની પ્રમાણ વધી ગયું હતું, તો શું કર્યું હતું? એણે ચૂસી લીધા હતા. ને અહીંયા ઘટી ગયું હતું તો શું કર્યા હતા? નાખ્યા હતા. તો એ લિક્વિડિટીનું શું કર્યું? મેનેજમેન્ટ કર્યું. ઓપન માર્કેટ પરચેસિંગ ઇન્જેક્ટ રૂપી લિક્વિડિટી ઇનટુ ધ બેન્કિંગ સિસ્ટમ. એણે શું નાખ્યા? રૂપિયા નાખ્યા. ને ડોલરને શું કરી લીધા? ખેંચી લીધા. ડોલર રૂપી સ્વેપ હેલ્પ મેનેજ ફોરેક્સ લિક્વિડિટી એન્ડ ફોરવર્ડ પ્રીમિયમ. પૈસામાંથી ડોલર ટ્રાન્સફર કરવા, ડોલરમાંથી પૈસા ટ્રાન્સફર કરવા. એકંદરે શું કરવામાં આવે? જો પૈસામાંથી તમે ડોલરને ટ્રાન્સફર કરો ને તો તમારા પૈસા શું થાય છે? વધે છે. પૈસાની સંખ્યા વધે છે ને ડોલરને પુરવઠો કોણ લઈ લે? સરકાર લઈ લે. ને રૂપિયાને ડોલરમાં ટ્રાન્સફર કરો, રૂપિયાને ડોલરમાં ટ્રાન્સફર કરો તો તમે શું બજારમાં ડોલરને શું કરો છો? એડ કરો છો અને રૂપિયાને ખેંચી લ્યો છો. તો આને શું કહેવાય? ડોલર રૂપી સ્વેપ ઓપરેશન કહેવાય. આરબીઆઈ કન્ડક્ટ બાય સેલ સ્વેપ વિધાઉટ ઇમ્પેક્ટિંગ સ્પોટ રિઝર્વ્સ ઇમિડિયેટલી. કે આરબીઆઈને જરાક એવું લાગે ને કે અત્યારે ડોલરની સંખ્યા વધી ગઈ છે તો રૂપિયા નાખી દે ને ડોલર કાઢી લે. ને એને એવું લાગે કે ડોલર ઘટી ગયા છે તો ડોલર નાખીને રૂપિયા લઈ લે. સામાન્ય અર્થમાં એવું થઈ જાય. તમને એવું લાગે કે સાહેબ રૂપિયો અને ડોલર અત્યારે $1 ઇઝ ઇક્વલ ટુ 80 રૂપિયા. એટલું મોંઘું કેમ? એટલો પાછળ નબળો કેમ?
પણ એકંદરે જે તમે ઇમ્પોર્ટ કરો ને ત્યાં એ તમને જોવા મળે. જો ઇમ્પોર્ટ કરો ને ત્યારે તમને જોવા મળે આ વસ્તુ. ઇન્ફ્લેશન આપણે જો ભણ્યા છે, ઇન્ફ્લેશન એકંદરે કેવી છે, સારી છે, પણ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય ને તો અહીંયા આપણે હાનિકારક બની જાય છે. તો જ્યારે અમુક વસ્તુ ડોલરની સાપેક્ષે રૂપિયાનો ભાવ ઓછો હોવો એ એક રીતના સારી બાબત છે, રાઈટ. પણ વધારે પડતું ગબડી જાય ને રૂપિયો તો એ ઇકોનોમી માટે કેવું થઈ જાય, હાનિકારક થઈ જાય. ઇન્ડિયા ટેસ્ટ ધ ઇન્ટરમીડિયેટ રેન્જ બેલાસ્ટિક મિસાઇલ K4 મિસાઇલ ફ્રોમ INS અરિગાત. આમાં બે વસ્તુ જાણવાની છે. પેલી છે K4. K4 નું કોઈને ફૂલ ફોર્મ ખબર છે? કલામ 4. શું નામ છે? કલામ 4. એક K50 છે, કોઈને યાદ છે? આપણે એને સાગરિકા કહેતા, આની પહેલાના એક લેક્ચરમાં વાત કરી હતી આના ઉપર. K15 પછી આ અત્યારે કન્ડક્ટ થઈ ગયું છે. આના પછી આવશે K5 ને K6. K5 ની રેન્જ છે 5000 ને આની કેટલી છે? K6 ની 6000. ઓકે. INS અરિહંત છે ને, સમજી લ્યો મારી વાત. ભારતે કેવા પ્રકારના ન્યુક્લિયર બોમ્બ બનાવ્યા છે? ભારતની ન્યુક્લિયર જે પોલિસી છે કે ટાઈપની છે? ઓફેન્સિવ છે કે ડિફેન્સિવ છે? ભારત ધીરે ધીરે ઓફેન્સિવ છે, પણ હજી પણ ભારત છે ને નો ફર્સ્ટ યુઝ પોલિસીનું ફોલો કરે છે. અમે પહેલી વખત યુઝ કરશું નહીં. તો તમે જે સેકન્ડ ટાઈમ હુમલો કરો ને એને સેકન્ડ સ્ટ્રાઇક કહેવાય છે. કેવી સ્ટ્રાઇક કહેવાય? સેકન્ડ સ્ટ્રાઇક. INS અરિગાત છે એ ન્યુક્લિયર બેઝ સબમરીન છે. ઓકે. અને આ K4 મિસાઇલ છે ને એ હકીકતે કેવી છે? ન્યુક્લિયર વોરહેડ વાળી મિસાઇલ છે, સક્ષમ. ને K4 ને જોઈન્ટ કેની ક્યારે કરી છે? INS અરિઘાત. અરિઘાત એટલે શું થાય? અરિઘાતનું ફૂલ ફોર્મ દુશ્મનો ઉપર પ્રહાર, રાઈટ. ને એ અરિહંત ક્લાસ સબમરીન છે, ન્યુક્લિયર બેઝ સબમરીન છે. કેવી? અરિહંત ક્લાસ ન્યુક્લિયર બેઝ સબમરીન છે. ને આ કેવી છે? સેકન્ડ નંબરની આપણી પાસે આવી ન્યુક્લિયર બેઝ સબમરીન આવી છે. ઓકે. તો જોઈએ આપણે. K4 ઇઝ સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ વિથ રેન્જ ઓફ અબાઉટ 3500 કિલોમીટર. તો આની કેવી છે? 3500 કિલોમીટરની રેન્જ છે. કેવી છે? સબમરીન લોન્ચ બેલાસ્ટિક મિસાઇલ વિથ રેન્જ ઓફ, સબમરીન ઉપરથી લોન્ચ કરી શકાય ને એવી બેલાસ્ટિક મિસાઇલ છે. INS અરિઘાત ઇઝ ઇન્ડિયા સેકન્ડ SSBN અંડર ધ એડવાન્સ ટેકનોલોજી વેસેલ પ્રોગ્રામ. SSBN ફોર્મ ધ મોસ્ટ સર્વાઇવેબલ લેગ ફોર ન્યુક્લિયર ટ્રાયડ. ન્યુક્લિયર ટ્રાયડ એટલે કોઈને આઈડિયા છે? ભારત મોસ્ટલી 3 પાંખે યુદ્ધ કરે. એક જમીન ઉપર, એક આકાશ ઉપર ને એક પાણી ઉપર. તો આ ત્રણેયને ન્યુક્લિયર ટ્રાયડ એટલે શું થાય કે જમીન ઉપર એ ન્યુક્લિયરની ક્ષમતાનું નિર્માણ, હવામાંથી મારણ કરવાની ન્યુક્લિયર ક્ષમતાનું નિર્માણ ને પાણી ઉપરથી મારણ કરવાનું ન્યુક્લિયર ક્ષમતાનું નિર્માણ. આ ત્રણેય ભેગા કરો ને તો શું બને? ત્રિશુલ બને. તો એને ન્યુક્લિયર ત્રિશુલ કહેવાય, રાઈટ. પણ ઇંગ્લિશમાં યાદ રાખવાનું છે ન્યુક્લિયર ટ્રાયડ. ને અરિઘાત છે એ કેનો ભાગ છે? ન્યુક્લિયર ટ્રાયડનો છે, જે પાણીથી વાર કરવાની ક્ષમતા રાખે છે. ઇન્ડિયા ફ્લો ડિક્લેર્ડ નો ફર્સ્ટ યુઝ ન્યુક્લિયર ડોક્ટ્રીન. મેં આગળ તમને જે વાત કરી, પહેલો યુઝ અમે નહીં કરીએ. પહેલા અમારા ઉપર કોઈ યુઝ કરશે તો અમે પછી એનો જવાબ ન્યુક્લિયર બોમ્બથી જ આપશું. ક્યારે કરી હતી કોઈને યાદ છે? નહીં, પરીક્ષણ નહીં. આ ફર્સ્ટ યુઝ પોલિસી, નો ફર્સ્ટ યુઝ પોલિસી ડિક્લેર કરી ભારતે. ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા, પોખરણ 1, 1971, ઇન્દિરા ગાંધીના સમયમાં, જેના ઉપર ભારત ઉપર ઓલરેડી ઇમરજન્સી લાગુ હતી. સોરી, 1974, હા મારી ભૂલ થાય છે, 1974 ઓલરેડી ઇમરજન્સી લાગુ હતી ભારતમાં ને ઓલરેડી સેશન પણ હતા. ને એવી કન્ડિશનમાં ઇન્દિરા ગાંધીની સરકારે સ્માઇલિંગ બુદ્ધા એટલે શરદ પૂર્ણિમાના દિવસે કર્યું હતું. ઓકે, યાદ રાખજો. અમુક ડેટા એવા છે કે આપણે એવું લાગે છે કે પૂછાતા નથી તો ક્વેશ્ચન નથી આવતા, પણ એ ક્યારેક પૂછી લે તો તમે હેરાન થઈ જાઓ. ઓકે. સેન્ટ્રલ બેન્સ ન્યૂ માઇનિંગ લીઝ ઇન એન્ટાયર અરાવલી રેન્જ. અરાવલી રેન્જની શરૂઆત થાય છે ગુજરાતથી ને પૂરું થાય છે દિલ્હીમાં. ઓકે. કયા કયા રાજ્ય આવે છે? ગુજરાત, રાજસ્થાન, હરિયાણા ને દિલ્હી. ઓકે.
અરાવલી શા માટે જરૂરી છે? તો પેલા થારને આગળ વધતું અટકાળે છે, ભારતના જળ વિભાજક તરીકે કામ કરે છે, પ્લસ ભારતના મોન્સૂન પેટર્ન ઉપર અરાવલીનો બહુ સારો એવો ઇફેક્ટ છે, રાઈટ. હવે પણ એનો એક પ્રોબ્લેમ, હા, વિશ્વનું સૌથી જૂનો પર્વત કયો છે? અરાવલી છે. હવે પ્રોબ્લેમ એમાં એ આવે છે કે એક તો કુદરતી રીતે ઇરોઝન તો થઈ રહ્યું છે એનું, પણ હવે માનવ દ્વારા પણ ઇરોઝન કરવામાં આવ્યું છે, ભૂમાફિયા, માઇનિંગ્સ દ્વારા. તો ભારત સરકારે એક નવો નિયમ બનાવ્યો છે કે ભાઈ 900 મીટરથી ઉપરનો ભાગ છે ને અરાવલી ગણાશે. સમુદ્ર તટથી 900 મીટરનો ઉપરનો ભાગ અરાવલી ગણાશે. તો એના ઉપર છે ને ઘણાએ સ્ટે મૂક્યા છે, ભાઈ 900 મીટરની નીચેનું છે એને શું કહેશો તમે? પણ એના માટે પણ અલગ નોર્મ્સ રાખ્યા છે. 900 મીટર તમે ઉપર હોય તો નીચે તો તમે ખોદી જ નથી શકવાના, કેમ કે એની હાઈટ ઘટી જાય, રાઈટ. મારી વસ્તુ સમજાય છે? બ્લાસ્ટ કરવાથી કોઈ ઇસ્યુ થાય તો એ અરાવલીની રેન્જમાં ઘટી જાય. અરાવલી છે ને કેવો છે, સતત પહાડ નથી, હવે છે ને ક્યાંક ક્યાંક ગેપ પડી ગયા છે. ઓકે, ને એને બચાવવું જરૂરી છે. જો એ નહીં બચે ને તો એમપી, બિહાર ને ગંગાના મેદાનો સુધી શું થઈ જશે? ડેઝર્ટિફિકેશન થઈ જશે, એટલે રણીકરણ થઈ જશે, રાઈટ. તો આ માટે આપણા જે શું કહેવાય એન્વાયરમેન્ટ માટે પણ જરૂરી છે, પ્લસ આપણા મોન્સૂન સિઝન માટે પણ જરૂરી છે, ને કુદરતી સંસાધન તો છે જ આપણું. જોઈ લઈએ એક વખત ફટાફટ. અરાવલી રેન્જ ઇઝ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ માઉન્ટેન સિસ્ટમ ઇન ધ વર્લ્ડ. માઇનિંગ રેગ્યુલેશન ધ અરાવલી હેઝ બીન સેવ્ડ બાય મલ્ટિપલ કોર્ટ ઇન્ટરવેશન. હકીકતે કોર્ટે ઇન્ટરવેશન કર્યું હતું, ભાઈ તમે સરકાર ધ્યાન દો, નકર આ પહાડ રહેશે નહીં, થોડાક દિવસો પછી શું થઈ જશે? મેદાન થઈ જશે. ICFRE ફંક્શન અંડર ધ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટલ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. કોના દ્વારા આ જે ડેફિનેશન આપવામાં બંધ કરવામાં આવ્યું છે, નવી અરાવલીની ડેફિનેશન આપી છે? તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટલ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા. લેન્ડસ્કેપ લેવલ કન્ઝર્વેશન ફોકસ ઓન ઇકોલોજીકલ કોન્ટિન્યુટી. ઓકે. 5-10 મિનિટ વધારે લઈ લઈશું હજુ. ઓકે. જે જૂનો ઇન્કમ ટેક્સ એક્ટ છે 1961 નો હતો, 2025માં એના 40 વર્ષની ઉપર થઈ જાય છે, 60 વર્ષની ઉપરનો સમયગાળો થઈ જાય છે. તો આ ટેક્સમાં શું થતું હતું? એક તો આ લેંગધી થઈ ગયો હતો, પછી ઘણી એમાં સંશોધન કરવામાં આવ્યું હતું વારે. તો આ એક્ટ છે ને શું થઈ ગયો? ખીચડા જેવો થઈ ગયો હતો, રાઈટ. તો આને છે ને તમે ડિફાઇન કરવું થોડુંક હાર્ડ પડી જતું હતું. તો ભારત સરકારે 2025માં નવો ઇન્કમ ટેક્સ એક્ટ લઈ આવ્યા છે, જેને આપણે શું કહીએ છીએ? ન્યૂ ઇન્કમ ટેક્સ એક્ટ 2025, જે 1 એપ્રિલ 2026થી લાગુ થશે. ધ ન્યૂ લો બીકમ ઇફેક્ટિવ ફ્રોમ 1 એપ્રિલ 2026. નંબર ઓફ સેક્શન રિડ્યુસ ફ્રોમ 819 થી 536. જેના કલમો હોય ને, આર્ટિકલ્સ, એમાં કેટલા ઘટાડો થયો છે? જૂનામાં કેટલા હતા? 819 હતા, અત્યારે નવામાં કેટલા છે? 536. આ સિંગલ ટેક્સ યર કોન્સેપ્ટ રિપ્લેસ પ્રીવિયસ યર એન્ડ એસેસમેન્ટ યર. પહેલા શું હતું? બેઝ યર વાળા કોન્સેપ્ટ વધારે કામ કરતા હતા ઇન્કમ ટેક્સમાં, પણ હવે આ કેવું કામ કરશે? સિંગલ યરનો કોન્સેપ્ટ વધારે કામ કરશે આ. પછી સેન્ટ્રલ લોજ ફર્સ્ટ એવર નેશનલ વેપન ડેટાબેઝ. પહેલા તો સિવિલિયન માટે નથી, આ ડિફેન્સ વાળાઓ માટે છે. એમાં એવું થતું હતું કે ડિફેન્સના હથિયાર ચોરી થઈ જાય, લૂંટાઈ જાય અથવા તો ખોવાઈ જાય, તો એનો યુઝ કરીને લોકો ક્રાઇમ કરતા હતા. તો એનો ડેટાબેઝ ક્રિએટ કરવાની જરૂર પડી. તો એના માટે એક ડેટાબેઝ ક્રિએટ કરવામાં આવ્યો. શું કહેવા માંગે છે? ધ લોસ્ટ, લૂટેડ એન્ડ રિકવર્ડ ફાયર આર્મ્સ. રિકવર એટલે ક્યાંકથી જપ્તી થઈને આવ્યા હોય ને એવા ફાયર આર્મ્સ. ડેટાબેઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ નેશન વેપન ડેટાબેઝ. ઇટ હેઝ બીન ડેવલપ એન્ડ હોસ્ટ બાય ધ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી. બે વસ્તુ યાદ રાખવાની છે. એક ઓલું જો એન્ટી ટેરર પોલિસી ને આ જે ફાયર આર્મના ડેટાબેઝ છે એ કોને બનાવ્યો છે? NIA દ્વારા બનાવ્યો છે. AI કેની અંતર્ગત આવે છે? મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર. ધ ડેટાબેઝ ટ્રેક ગવર્મેન્ટ ઓન્ડ ફાયર આર્મ્સ ઓનલી. જે ગવર્મેન્ટના છે ને એને જ શું કરે છે? ટ્રેક કરે છે. ધ ઇનિશિયેટિવ વોઝ લોન્ચ એટ ધ એન્ટી ટેરર કોન્ફરન્સ 2025, જેમાં શું કરવામાં આવ્યું હતું? એન્ટી ટેરર પોલિસી પણ લોન્ચ કરવામાં આવી હતી. ઓકે. આજથી 1989માં
ભારત છે ને વાઘ, ગુજરાત છે ને, ગુજરાતમાં વાઘ જોવા મળતા, દાહોદ ને ડાંગ ને એના વિસ્તારમાં. પણ 1992ની જે ગણના કરવામાં આવી ને એમાં આપણે ગુજરાતમાં વાઘ જોવા નથી મળ્યા. પરંતુ હવે અત્યારે 2025માં ફરીથી વાઘ જોવા મળ્યો છે, જે 8 મહિનાથી દાહોદના રત્નગીરીમાં રત્નમહેલમાં સેન્ચુરીમાં જોવા મળ્યો છે. 8 મહિનાથી ક્યાંય બહાર નીકળો નથી. એટલા માટે હવે જે નવો મેપ આવશે ને એમાં ભારતમાં, ગુજરાતમાં શું જોવા મળશે? વાઘ જોવા મળશે. એ મેપમાં દર્શાવવામાં આવશે. ગુજરાત પહેલું રાજ્ય બનશે જ્યાં સિંહ, વાઘ અને દીપડા ત્રણેય જોવા મળે છે. જો ચિત્તા નાખી દેશે તો 4 બિલાડ વંશી થઈ જશું આપણે, રાઈટ? રત્ના કવારા ઇન્વેઝન થ્રીટન ગ્લોબલ ઇકોસિસ્ટમ. શું છે રત્ના કવારા? અભાગણી નામ સાંભળ્યું? અભાગણી પિંક કલરના નાના નાના ફૂલ આવે છે, તમે ઘણી વખત જોયા હશે. આ ઇન્વેઝન સ્પીસીસ છે. ઇન્વેઝન સ્પીસીસમાં શું આવે છે કે એ પોતાની કુદરતી હેબિટેટમાં નથી, રાઈટ? કુદરતી આવાસમાં નથી, બીજા આવાસ ઉપર શું કર્યું છે? એને અતિક્રમણ કરી લીધું છે. શા માટે અતિક્રમણ કર્યું છે? કે એના કુદરતી ઉપભોક્તાઓ કેવા છે ત્યાં હાજર નથી. જેમ કે બાવળ છે. બાવળ તમે રોડ ઉપરથી નીકળશો તો તમને બાવળના જંગલ દેખાશે, કેમ કે એને કુદરતી રીતે ખાઈ શકે એવું કોઈ વસ્તુ હાજર નથી. તો બાવળોની સંખ્યા વધવા માંડી છે. તો એ હવે કેમાં આગળ વધી રહ્યું છે? જંગલોને પાછળ હટાડતું ગયું છે. સમજાય છે મારી વાત? તો એમાં એનાથી શું થશે કે જે નેચરલ હેબિટાઇટ છે ને એ ઇફેક્ટ કરશે, ફૂડ ચેઇનમાં ઇફેક્ટ થશે. ઓકે, તો લેટના કવારા એક એવી ઇન્વેઝન સ્પીસીસ છે, આપણે જેને ગુજરાતીમાં અભાગણી કહીએ છીએ. એટલે એના ફ્રૂટ પાકે ને તો ગ્રીન, પેલા કાચા હોય તે ગ્રીન હોય ને પછી બ્લેક કલરના થઈ જાય, અને એના ઉપરથી થોડીક તીખી જેવી સ્મેલ આવે છે, ને આખી લીલા કલરની હોય. તમે લખજો ને, આ તમને આઈડિયા આવી જશે. ફ્લાવર તમે તમારા જાણીતો જ છે તમારો. જો એવું એક હજી છે કેરોટ ઘાસ, જેને આપણે કોંગ્રેસ ઘાસ કહીએ છીએ. એના પાંદડા છે ને કેરોટ જેવા આવે, એના ઉપર સફેદ કલરના ફંફસી હોય. તમે એને તોડીને સ્મેલ કરો ને તો ગાજર હોય ને, ગાજરના પાંદડા જેવી સ્મેલ આવે. કોઈ પશુ કે મનુષ્ય એના કોન્ટેક્ટમાં આવે ને તો એને ફ્લૂ થઈ શકે. ઓકે, પછી ઇન્વેઝન સ્પીસીસ એટલે શું થાય? આવી જ રીતના સમજવાનું કે જ્યાં મનુષ્ય રહેતા હોય ને હાવજ દીપડા રહેવા આવે તો મનુષ્ય ના રહી શકે ને, બસ આ એવું જ સ્પીસીસ થાય. ઇન્ડિયા સેટ ટુ બીકમ અ થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બાય 2030. ઇન્ડિયાએ ટાર્ગેટ રાખ્યો છે 2030માં કેવડું? ત્રીજું મોટું ઇકોનોમી થાય. ઇન્ડિયા બીકમ ધ વર્લ્ડ્સ ફોર્થ લાર્જેસ્ટ ઇકોનોમી નોમિનલ જીડીપી ટર્મ ઇન 2025. જાપાનને છે ને આપણે ઓવરટેક કરી લીધું છે. હવે ત્રીજા નંબરનું કયું છે? જર્મની. એને 2030 સુધીમાં આપણે શું કરવાનું છે? ઓવરટેક કરવાનું છે. રિયલ જીડીપી ગ્રોથ રીચ્ડ 6 ક્વાર્ટર હાઈ ઓફ 8.2 ઇન ક્વાર્ટર 2 ફાઇનાન્શિયલ યર 2025-26. ક્વાર્ટર 2માં આપણું જીડીપી ગ્રોથ, આપણો જીડીપી હતો કેટલો હતો? 8.2, જે પાછલા 6 ટર્મમાં કેવો હતો? હાઈએસ્ટ હતો. ધ આરબીઆઈ રિવાઇઝડ ફાઇનાન્શિયલ યર 2025-26 ગ્રોથ ફોરકાસ્ટ અપવર્ડ ટુ 77.3%. આ આપણે અહીં ક્લાસમાં થઈ ગયો છે. IMFનો પણ આવો એક રિપોર્ટ હતો, વર્લ્ડ બેંકનો પણ હતો, ને તે દિવસે મેં આરબીઆઈના પણ ડેટા દીધા હતા તમને. ઇન્ડિયા એમ ટુ અચીવ હાઈ મિડલ ઇન્કમ સ્ટેટસ બાય 2047. વિકસિત ભારત 2047 સુધીમાં આપણે શું કરવાનું છે? હાઈ મિડલ ઇન્કમ સ્ટેટસ પ્રાપ્ત કરવાનું છે. એટલે આપણે વિકાસશીલના જે ઓલા બીજા પહેલો પડાવ છે ને એને આપણે શું કરી લઈએ? બોર્ડર સુધી પહોંચી જાય, એટલે વિકસિત તરફ આપણે આગળ વધી જઈએ. પછી 2 મિસાઇલો છે, જોઈ લ્યો. ડીઆરડો ટેસ્ટ પિનાંક લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ્સ સક્સેસફુલી. પિનાંક લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ 120 has a maximum strike range about 120 kilometer. The rocket use internal navigation with the mid-course and terminal correction. It is fired from the extinct Pinang multiple launch rocket system. Okay, એક સાથે ઘણા રોકેટ તમે લોન્ચ કરી શકો છો. The test was conducted at the integrated test range ચંદીપુર, ઓડિશા. અહીંથી ક્વેશ્ચન પૂછાય છે. હજી આના પછીનો જે છે એ જોઈ લ્યો. DRDO conduct salvo launched of પ્રલય મિસાઇલ. સાલ્વો લોન્ચ એટલે શું થાય તમને ખબર હોય ને? તો એક મિસાઇલ ફાયર થાય પછી તમારે પાછી એને બીજી મિસાઇલ કરવી પડે, એની વચ્ચે ગેપ આવે. પણ એ ગેપને ઓછો કરીને એક સાથે તમે શું કહેવાય, વારંવારતા સાથે તમે મિસાઇલ લોન્ચ કરો ને, એને કેવું લોન્ચ કહેવાય? સાલ્વો લોન્ચ કહેવાય.
પ્રલય ઇઝ અ સોલિડ પ્રોપોલેન્ટ ક્વાસી બેલિસ્ટિક મિસાઇલ ડેવલપ્ડ ઇન્ડિજિનસ DRDO દ્વારા જ કરવામાં આવી છે. ધ ટેસ્ટ ઇન્વોલ્વ એઝ અ સાલ્વો લોન્ચ ફાયરિંગ 2 મિસાઇલ ઇન ક્વિક સેશન. ફટાફટ રીલોડ કરીને તમે શું કરી શકો, એને ફાયર કરી શકો. ધ લોન્ચ વોઝ કન્ડક્ટ ફ્રોમ ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ચંદીપુર ઓરિસ્સા. બે મિસાઇલ આ મહિનામાં લોન્ચ કરવામાં આવી છે ચંદીપુરથી. એક પ્રલય, એની પહેલાની કઈ પિનાંક. સાલ્વો લોન્ચ ટેસ્ટ ઓપરેશન રેડીનેસ એન્ડ સિસ્ટમ રિલેબિલિટી. ઓકે, આના ફાયદા શું છે? જે અપડેટેડ વર્ઝન આપણે શું નવા ગોતી રહ્યા છે, કન્ડક્ટ કરી રહ્યા છે વોરફેર માટે. ડન છે. ડિસેમ્બરનું આપણે અહીંયા વિદાય લઈએ છીએ. નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ સાથે. આવ્યા ત્યારે હું બોલ્યો નથી, આઈ એમ સોરી ફોર ધેટ. અને જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.